યજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિતम् येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. ચંદ્રોદ્ભાસિતશેખરે સ્મરહરે ગંગાધરે શંકરે સર્પૈર્ભૂષિતકંઠકર્ણવિવરે નેત્રોત્થવૈશ્વાનરે દંતે ત્વકૃતસુંદરામ્બરધરે त्रैलोक्यसारे हरे मोक्षार्थं कुरु चित्तवृत्तिमचला मन्यस्तु किं कर्मभिः. ॐ नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय. બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, શ્રીમદ ભાગવતની કથાના પ્રસંગમાં ભગવાન બાળકૃષ્ણે જે બાલ્યકાળમાં લીલા કરી એ લીલાના પાછળ આધ્યાત્મિક રહસ્ય શું છે એ કોઈ ઘટનાઓ નથી, એ કોઈ ઐતિહાસિક ગાથાઓ નથી, પણ પ્રત્યેક જીવનમાં, પ્રત્યેક શરીરમાં, પ્રત્યેક જીવાત્માની સાથે વારંવાર ઘટનારી ઘટનાઓ છે,
વારંવાર આવનારા અસુરો છે, એ દૃષ્ટિએ ભાગવતની ચર્ચા ચાલી રહી છે. શ્રીમદ ભાગવતની આગળ ચર્ચા ચલાવીએ એના પહેલા એના સંબંધી થોડીક મુદ્દાની વાત જાણવાની છે. કોઈ વ્યક્તિ અથવા કોઈ પૂરી પ્રજા અથવા કોઈ પૂરો દેશ એની ધાર્મિકતાનું મૂલ્યાંકન કરવું હોય કે દેશમાં ધર્મ કેટલો છે, એ સમાજ કે પ્રજામાં ધર્મ કેટલો છે, અથવા એ વ્યક્તિમાં ધર્મ કેટલો છે, એનું જો મૂલ્યાંકન કરવું હોય તો એના 3 ઓછામાં ઓછા લક્ષણો યાદ રાખજો. એનું સૌથી પહેલામાં પહેલું લક્ષણ એની પ્રામાણિકતા કેટલી છે. એના કપડાના આધારે નિર્ણય ન કરશો, એના ટીલા ટપકાના આધારે નિર્ણય ન કરશો, એના ભવ્ય અને આલિશાન મંદિરોના આધારે નિર્ણય ન કરશો, સોનાના કળશો કે આરસપાણની શિલાઓ જોઈને નિર્ણય ન કરશો કે અહીંયા ઘણો ધર્મ ફેલાઈ ગયો છે, એવો નિર્ણય ન કરશો. જો એવો નિર્ણય કરવા જશો તો એ સોનાના કળશો, એ આરસપાણની શિલાઓ, એ બધું તમને ધોખો દઈ દેશે, એ તમને અંધકારમાં ધકેલી દેશે. પણ તમારે નિર્ણય જ કરવો હોય અને સાચો અને સચોટ નિર્ણય કરવો હોય તો પહેલા એ જોજો કે એની પ્રામાણિકતા કેટલી છે. એના વ્યવહારિક જીવનમાં, એકબીજાના સાથેના સંપર્કમાં આવનારા જીવનમાં એ કેટલો સાચો છે. ભલે એ નાસ્તિક કહેવાતો હોય, કદાચ ભલે એ અનાસ્થાવાદી હોય, એ ગમે તે હોય, પણ જો એ સાચો હોય, એ પ્રામાણિક હોય તો એમ સમજવાનું કે ધર્મનો મુદ્દો જે છે, ધર્મનો જે પાયો એનામાં અસ્તિત્વ ધરાવે છે. અને એવી પ્રજા પછી ગમે તેવા કપડાં પહેરતી હોય કે બહુ મંદિરોમાં આટા ફેરા ન ખાતી હોય તો પણ તમે એને ધાર્મિક પ્રજા સમજજો. પણ મંદિરોમાં ગમે એટલા આટા ફેરા ખવાતા હોય પણ જીવનમાં પ્રામાણિકતા ન હોય, પ્રામાણિકતાનો છાંટો ન હોય તો એમ સમજવાનું કે આપણે ધર્મ નથી પાળતા, આપણે ઢોંગી છીએ, આપણે દંભી છીએ, આપણે આડંબરી છીએ. અને સાચો ધર્મ, જે ધર્મ પ્રજાનું ધારણ કરે, જે ધર્મ પ્રજાનું રક્ષણ કરે, જે ધર્મથી પ્રજા સુખી થાય, એ ધર્મ હજુ આપણા હાથમાં નથી આવ્યો. હું મારા ઘણા દાખલા તમને આપી શકું, પણ મારે તમને એટલા બધા દાખલા આપી અને બીજી બાબતમાં તમને લઈ નથી જવા. પણ હું તમને એક જ વાત કહીશ. એક સજ્જન મને અમેરિકામાં મળ્યા, એમના ત્યાં ઉતરેલો, અને પછી એમને મને થોડીક આશ્ચર્યની વાત કરી. મને કહે છે, મેં એક સિયર સ્ટોર છે, એ સ્ટોરમાંથી 6 મહિના પહેલા મેં એક સૂટ ખરીદેલો, તૈયાર સૂટ, કોટ પાટલું ખરીદેલું. પછી એ પહેરીને ભારત ગયો. ભારત 2 મહિના રહીને પાછો આવ્યો. લગભગ એને 6 મહિના થવા આવ્યા અને મારા મનમાં એવી ઈચ્છા થઈ કે લાવ જઈને સૂટ પાછો આપી આવું, એ સ્ટોર વાળાને પાછો આપી આવું. તે 6 મહિને બિલ લઈને હું એ સ્ટોર વાળા પાસે ગયો. વિશાળ મોટા સ્ટોરો, આપણે અહીંયાની કલ્પના ના કરી શકીએ, જેને જોયું ના હોય અને ખ્યાલ પણ ના આવે. તો મોટા વિશાળ સ્ટોરો, 3-3, 5-5 માળના, અને એમાં 100 થી માંડીને એક વસ્તુ મળે, બધી જ વસ્તુઓ મળે. મેં બિલ બતાવ્યું અને મેં કહ્યું કે આ સૂટ હું તમારા ત્યાંથી લઈ ગયો હતો, પણ મને પસંદ નથી, મને ગમતો નથી, એટલે હું પાછો આપવા આવ્યો છું. અને પેલા માણસે જરાય આનાકાની કર્યા વિના પૂછ્યું, પૈસા પાછા જોઈએ છે કે બીજો સૂટ જોઈએ છે? તો મેં કહ્યું, મારે પૈસા પાછા નથી જોઈતા, પણ મારે બીજો સૂટ જોઈએ છે. એને તરત જ એ સૂટ લઈ લીધો અને પછી કહ્યું, જાઓ ચોઈસ પ્રમાણે પસંદ કરી આવો, જે વધઘટ હશે એ લેવી દેવી. અને મેં બીજો સૂટ પસંદ કર્યો, એની વધઘટ હતી એ આપી દીધી અને હું લઈને આવી ગયો. મને કે મહારાજ, આ અમેરિકામાં તો સતયુગ છે, સતયુગ. તો મેં કહ્યું, આપણા ત્યાં સતયુગ આવવાનો છે, બોર્ડ લખાય છે બધા હમણાં. એક માણસે 2 ગાડીઓ રાખી છે અને કૂચડા રાખ્યા છે અને માણસો કામે લગાડ્યા છે કે દૂર દૂર સુધી લખે રાખો, સતયુગ આયેગા, સતયુગ આયેગા, ઝુકતી હૈ દુનિયા ઝુકાને વાલા. આ સાબરમતીમાં ખબર નહીં કેટલા તરકટ ધર્મના નામે થતા હશે દર વર્ષે,
કેટલા ઢોંગ અને કેટલા પાખંડ આ સાબરમતીની રેતીમાં થતા હશે, પણ એને રોકનાર કોઈ નહીં, એને અટકાવનાર કોઈ નહીં. ધર્મ અને ધર્મના ઢોંગમાં લોકો ભેદ નથી કરી શકતા અને નથી કરી શકતા. એટલે અહીંયા ટકે શેર ભાજી, ટકે શેર ખાજા, એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. અને તમને જો ખોટું ના લાગે, અને ખોટું લાગે તો શું, એમાં અમને બીજી વાર ના બોલાવજો. અમારે કઈ વેવાઈનો સંબંધ બાંધવાનો નથી કે ભાઈ દીકરી પાછી આવશે તો શું કરશું, એવી કોઈ ચિંતા નથી. એટલે હું તમને એક ખાસ દોહરો લખાવું છું, અને અમારા સાધુઓએ ઘણા અનુભવ પછી આ દોહરો રચેલો છે, એટલે હું તમને લખવો હોય તો લખાવું છું. એ દોહરામાં એમ કહેવાયું છે કે કર્મી કો દક્ષિણ ભલા, જ્ઞાની કો પંજાબ, ધ્યાની કો સોરઠ ભલા और ઢોંગી કો ગુજરાત. એ એમને એમ નહીં લખાયો હોય, એના કઈક કારણો છે. એ રેતી લઈ જાઓ, ફલાણું લઈ જાઓ, જાત જાતની બધી કેટલીય વાતો મૂર્ખા બને. અહીં તો 33 કરોડ દેવતાઓ રોજ મીટિંગ ભરે છે, અને છતાં કોઈને એમ ના થયું કે આ અમદાવાદના વોટર વર્ક્સની દશા શું થશે, આ 20 લાખની વસ્તીનું પાણી 33 કરોડને કેવી રીતે પહોંચવું, કેવી રીતે પૂરું પડશે. આવી જગ્યાએ મંત્રીઓ આવે, મોટા મોટા નેતાઓ આવે, પત્રકારો આવે, તંત્રીઓ એના વિશેષ અંક પ્રસિદ્ધ કરે, આખા પેપરો એના કોલમ બધા ભરાય. ત્યારે એમ થાય કે આ દેશને હવે ભગવાન જ બચાવશે, આ દેશનું હવે કોઈ રણીધણી નથી રહ્યું. એટલે એને મને કહ્યું કે હું નવો સૂટ લઈ આવ્યો. એમ કે આ તો બહુ નવાઈ કહેવાય. અમારે ત્યાં તો બિલ નીચે લખેલું હોય છે, વેચેલો માલ પાછો લેવામાં આવશે, અને ના લખ્યું હોય તો એ દુકાન નીચે ઉતરો એટલે પછી તમે કોણ ને અમે કોણ. પછી એ વરગાડી દીધું, એ વરગાડી દીધું કે નાની બાપજી, અહીં તો હજુ તમને અડધી વાત મેં કરી. એ જે પાછો લીધેલો જે શૂટ છે ને, એ ફરી વેચવાનો નહીં, કોઈને વરગાડવાનો નહીં, એને કંડમમાં કાઢવાનો. એને પેલા ગરીબો માટેના જે કપડા દાનમાં જતા હોય ક્રિશ્ચિયાનિટીના પ્રચાર માટે, એ આર્મી વાળાને મોકલી દેવાનો, એને ફરી વેચાય નહીં. અમેરિકાના કાયદા એવા સજ્જડ કે તમારું ઉતરેલું કપડું કોઈ બીજાને વેચ્યું હોય, એમાં રોગના જંતુઓ હોય, અને પેલા બીજાને રોગ થાય તો એ લાખો ડોલરનો તમારા ઉપર દાવો કરી દે. એટલે એવું કપડું વેચી ના શકાય. એ તો તમારી હોટલમાં કે તમારી મોટલમાં કોઈ ગ્રાહક આવીને ઉતર્યું હોય, અને એની ચાદર જો કોઈ ગયેલા માણસની ચાદર રહેવા દીધી હોય, માત્ર એ 2 કલાક જ રહ્યો હોય, અને એની ચાદર તમે રહેવા દીધી હોય, અને એ ચાદરમાં તમે નવા ગ્રાહકને સુવાડ્યો હોય, અને એ ચાદર તમારા એનાથી એને કંઈક રોગ થાય તો એ તમારા ઉપર લાખો ડોલરનો દાવો કરી નાખે. મેં કહ્યું એટલું બધું કે હા, આ તો અમેરિકા છે. મેં કહું વાંધો નહીં, તો હવે તને ત્યારે સાંભળવું જ છે તો થોડીક નવાઈની વાત અમારે ત્યાંની સાંભળી લે. અમારે ત્યાં જે મોટી મોટી હોસ્પિટલો છે, જ્યાં બહુ મોટા દર્દીઓ આવે છે, એવી કેટલીક હોસ્પિટલો, બધાની વાત તો ના કરી શકાય, પણ એવી હોસ્પિટલોની અંદર જે રોજનું 1-2 મણ રૂ, જેમાં 5 પરુ આમ લૂછ્યા હોય, લોકોના ઘાર, એ બધું રૂ છે એક ભાઈ લઈ જતો હોય છે, એના ઓશિકા બનાવતો હોય છે, અને એની રજૈયો બનાવતો હોય છે, ધૂણી કરીને બરાબર ચોખ્ખું કરીને, અને લોકો એમાં ઊંઘે છે. જંતુઓ બંતુઓ તો અમેરિકામાં, અમારે ભારતમાં તો જંતુઓ છે જ નહીં. અમે તો બધા જંતુ પ્રૂફ, અમારા મચ્છરો DDT પ્રૂફ, અને અમે બધા જંતુ પ્રૂફ. નહીં તો અમેરિકામાં આવી વાત કરીએ તો કોઈ માનવા તૈયાર નહીં થાય કે લોકો જીવે છે કેવી રીતે. અને ભાઈ, હોસ્પિટલ સુધી જ જો આટલું થતું હોત ને તો બલિહારી હતી. પણ કોઈ મોટા શહેરમાં કોઈ પ્રસિદ્ધ હનુમાનજીના મંદિરમાં જઈને જોજો, આખો દિવસ જે તેલ ને સિંદૂર ચડે છે, સાંજે એના ભજીયા બનાવાય છે, સાંજે એના ભજીયા બનાવાય. તમારા ગળાનું જે થવું હોય એ થાય, તમે જીવો કે મરો, પણ એ હનુમાનજીના પૂજારીની સાથે પેલો ભજીયા વાળો છે, એને ગાંઠ વાળેલી છે, અને પેલો કહે છે બરાબર છે, એ તેલ લઈ જજો. પણ સિંદૂર માણસોની દશા શું કરશે? મેં તમને કહ્યું ને કે આપણે બધા પ્રૂફ થઈ ગયેલા છીએ. નવાઈ લોકોને લાગે છે, અમને કોઈ અસર નથી થતી, બાકી આ દશા છે. એટલે ધર્મનું રૂપ, તમે બાહ્યાચારમાં ના મોહિત થઈ જશો. તમે એમ ના માનતા કે તમારા દેશમાં દર વર્ષે કેટલા મંદિરો બંધાય છે, કેટલા લાખના ને કેટલા કરોડના બંધાય છે, એનો કોઈ અર્થ નથી. હરિદ્વારમાં જઈને જુઓ, હરિદ્વારમાં 2,500 આશ્રમો છે અને 10,000 મંદિરો છે. એમાંના કેટલાક તો કરોડોની મિલકત વાળા, કરોડોની, લાખોની નહીં, એકની દિવાલને અડીને બીજું મંદિર,
બીજાની દિવાલને અડીને ત્રીજું મંદિર, અને પછી જેમ વેપારીઓ પરસ્પરમાં ગળા કાપ સ્પર્ધા કરે એમ એ ભેગા થઈને બધા સ્પર્ધા કરે છે. ઇધર દર્શન કરને આવો, ઇધર દર્શન કરને આવો, ખેંચી ખેંચીને લઈ જાય, અને ના લો તો તમને ગાળો દે. હું રહ્યો ઘણા વર્ષો સુધી, એમાં એક બે મંદિર વાળાને એવા નહીં ઓળખું છું જેને રિક્ષાઓ વાળા સાથે કમિશન બાંધેલું છે. રિક્ષાઓ વાળા સાથે, એ રિક્ષા વાળાને તમે પૂછો કે અહીં જોવા જેવી શું શું ચીજો છે, એટલે એ જોવા જેવી ચીજો રહી એક તરફ, પણ જ્યાંથી કમિશન મળતું હોય એ જગ્યાએ તમને જઈને ઉતારી દે. એ દેખને યોગ્ય, આ જોવા જેવું છે. અને એને માણસ દીઠ ચારાના આપી દેવાના. હું હતો ત્યારે, અત્યારે ખબર નહીં કઈ વધી ગયો છે, એનો ભાવ વધી ગયો છે, પણ ત્યારે. અને પછી એવા કે મંદિર પૂરા જ નહીં કરવાના, અધૂરા જ રાખવાના, શિખરો અધૂરા જ રાખવાના, જે આવે એ બધાને બધું બતાવીને એ સબ હૈ ભગવાન, એ પૂરા કરના હૈ, પૈસા નહીં હૈ. એટલે પછી શરમથી, દબાણથી, શ્રદ્ધાથી, ગમે તે રીતે કંઈક ને કંઈક આપવું પડે, કારણ કે વાતાવરણ એવું થઈ જાય, લોકો એવી રીતે ફરી વળે, પ્રભાવશાળી લોકોનું ટોળું, એટલે તમારે કંઈક ને કંઈક આપવું જ પડે. અને ત્યારે આ બધું થતું હોય ત્યારે આપણને એમ થાય કે આને ને ધર્મને કાંઈ લેવા દેવા નથી, આને ને ધર્મ સાથે કાંઈ લેવા દેવા નથી. તો ધર્મની વાત પહેલામાં પહેલી છે, તમારે ત્યાં પ્રામાણિકતા કેટલી છે, સચ્ચાઈ કેટલી છે. અને એ સચ્ચાઈ પછી એ વેપારીની હોય, મજૂરની હોય, આશ્રમની હોય, મંદિરની હોય, કોઈ પણ જગ્યાની હોય. એકવાર એક બહુ મોટા તીર્થમાં મારે પ્રવચન કરવા જવાનું થયેલું, બહુ મોટા, મારે નામ નથી દેવું, બહુ પ્રસિદ્ધ તીર્થ. અને ઉતરેલો ગામથી થોડે દૂર એકાંતમાં એક પટેલની વાડી, અને પટેલની વાડીમાં ઉતરેલો. પછી રોજ પ્રવચન કરવા જાઉં. જયારે પ્રવચનો પૂરા થવા આવ્યા ત્યારે પેલા પટેલે કહ્યું કે બાપજી જતા જતા એક મારી ભેટ લેતા જજો. મેં કહ્યું શું ભેટ આપવી છે? કે બીજી તો બધી ઠીક, પણ અમારે અહીં જે મંદિર છે ને, બહુ પ્રસિદ્ધ મંદિર છે, એ મંદિરમાં ભગવાનને સવારે જે બાળ ભોગમાં જે લાડુ ધરાવવામાં આવે છે, આવડો મોટો લાડુ, એમાં 64 પ્રકારના વસાણા નાખવામાં આવે છે. 64 પ્રકારના જાત જાતના, શું બધું આપણને નામે મને તો ના આવડે, પણ કસ્તુરી ને ફલાણું ને ફલાણું ને બધું એવું 64 પ્રકારના વસાણા નાખવામાં આવે છે. તો 20 રૂપિયા, ત્યારે 20 રૂપિયા ભરે એને 2 લાડુ મળે છે. અને આપણે પૂજારીને સારા સંબંધ છે. અહીંયા તો ડીએસપી સાથે સારા સંબંધ જોઈએ, મેજિસ્ટ્રેટ સાથે સારા સંબંધ જોઈએ, ગામના તલાટી સાથે સારા સંબંધ જોઈએ, તો તમારા કંડક્ટર સાથે સારા સંબંધ હોય તો એ ઉભી રાખે, નહીં તો તમારા માટે કોઈ બસે ઉભી રાખે. ક્યાં સારા સંબંધ રાખશો? પૈસાનું કોઈ મહત્વ, તમારા રાઈટ કોઈ જ નહીં, તમારો અધિકાર કોઈ જ નહીં. પૂજારી સાથે સારા સંબંધ છે એમ કે. એટલે મહારાજ મને પેલા પટેલ કહે છે, શું વાત કરીએ, એમાંય ડુપ્લિકેટ ચાલે છે એમ કે. એ લાડુમાં બધા લાડુ હોય છે 2 અને લેનારા નીકળે છે ઘણા, એટલે પછી લોકો બીજા બનાવીને તૈયાર રાખે છે, અને લો શેઠ લે 5, 10, 15 જે હોય બધાને પધરાઈ દે છે. પણ આપણે તો ઓળખાણ છે એમ કે, ખાસ ઓળખાણ છે. એટલે એ જેવા ભગવાનને થાળ ધરાવીને બહાર નીકળશે, હું દરવાજે જ ઉભો રહીશ એમ કે. અંદર જાય તો ગડબડ કરે ને એમ કે. પૂજારી ઉપર વિશ્વાસ નથી, મંદિર ઉપર વિશ્વાસ નથી, અને મંદિર ઉપર 56 ગજની ધજા લહેરાઈ રહી છે, 56 ફૂટની ધજા લહેરાઈ રહી છે. મંદિર ઉપર ટોળા લોકોના આવી રહ્યા છે, પણ એમના ઉપર કોઈને વિશ્વાસ નથી. મને કે, મેં કહ્યું તમારે સારા સંબંધ ક્યાંથી? કે મંદિરમાં 5-7 કિલો જે તુલસી જોઈએ એ રોજ મારા ત્યાંથી જાય છે. મેં આ ખેતરમાં વાવી રાખી, એટલે રોજ મારા ત્યાંથી, હું પૈસો નથી લેતો, એટલે સંબંધ જરા સારા છે. અને મારી દાઢમાં જરાક પાણી આવી ગયું જીભ ઉપર. 64 પ્રકારના વસાણા જિંદગીમાં એકવાર તો ખાય, અને આની ભેટ, આની ઈચ્છા છે, લાવો ને એકવાર તો આટલી ઈચ્છા પૂરી કરીએ. મેં કહ્યું ભલે. ત્યારે અને બીજા કે ત્રીજા દિવસે એ તો હરખાતો છે ને 2 લાડુ મોટા, આવડા મોટા લાડુ લઈ આવ્યો, મારી પાસે લાઈન મૂક્યા. અને હવે નસીબ એવા આકરા અથવા સીધા સમજો કે જયારે એ 2 લાડુ મૂક્યા ત્યારે 5-7 ભક્તો બેઠેલા, બીજા 2-4 જણા બેઠેલા, અને દરેકની નજર લાડુ ઉપર. હવે મને જો એકાંતમાં એને આપ્યા હોત ને તો હું ચૂપચાપ લઈને મૂકી દોત, પણ હવે આ બધાના વચ્ચે એને આપ્યા. એટલે હવે હું આમ લોકોના ચહેરા સામે જોઉં તો દરેકની ઈચ્છા એવી ખરી કે મહારાજ કંઈક પ્રસાદ આપે તો. હવે મેં વિચાર કર્યો કે ભલે ને ત્યારે હવે ભગવાનનો પ્રસાદ છે, એટલે મેં તો તોડીને બધાને ટુકડો આપવા માંડ્યો. પેલા પટેલને આપ્યો,
ખાશો એવો, અને જેવો એને ખાધો એવું જ મોઢું બગાડ્યું. મેં કહ્યું કેમ? છેતરાઈ ગયા એમ કે. છેતરાઈ ગયા. મેં કહ્યું કેમ છેતરાઈ ગયા? કે છે નહીં, આ અસલી ન એમ કે, આ ખરો નહીં એમ કે, આ પેલો 64 વસાણા વાળો નહીં એમ કે. તો મેં ખાધો. એટલે મેં કહ્યું આના કરતા તમારે આશ્રમમાં હારા બનાવીએ છીએ. તો કે ના, આ તો ગડબડ થઈ ગઈ. તો મેં કહ્યું તમે નતા કહેતા કે હું મંદિરના દરવાજે ઉભો રહીશ? કે બિલકુલ દરવાજે ઉભો તો, બિલકુલ એમ કે. તોય થઈ ગયું આવું? કે હા, પૂજારીઓને પહોંચવો બહુ કઠિન એમ કે, બહુ કઠિન. શું જઈને કહેશો? ક્યાંથી પ્રેરણા મેળવશો? કઈ જગ્યાએથી પ્રેરણા મેળવશો? અને જો જ્યાંથી પ્રેરણા મેળવવાની જગ્યા જે છે એ જગ્યાએ પણ એક પ્રકારની દુકાન જ ઊભી હોય. દુકાન એટલે પૂરેપૂરી દુકાન ઊભી હોય, અને તે સચ્ચાઈની દુકાન નહીં. સચ્ચાઈની હોય તો બલિહારી છે, બરાબર. 20 આપ્યા ને એના બદલામાં ખરી વસ્તુ આપી દીધી તો બલિહારી છે. પણ ત્યાંય જો બધું ડુપ્લિકેટ ને ડુપ્લિકેટ જ ચાલે તો આપણે બધા સિંધીઓને વાંક કાઢીએ છીએ કે આ ઉલ્લાસનગર વાળા બધા યુએસએ. અરે તમે ક્યાં જઈને જ્યાં જુઓ ત્યાં આની આ જ ચીજ છે. ત્યારે આપણને એમ થાય કે ક્યાં ધર્મ ક્યાં છે, કઈ જગ્યાએ ધર્મ છે. જેને તમે નાસ્તિક કહો છો, ખરેખર તો કદાચ એ તમારા કરતા વધારે આસ્તિક છે. અને જે આપણે આસ્તિકતાનો દાવો કરીએ છીએ, પણ વ્યવહારમાં જેને વ્યવહારિક ધર્મ કહેવાય એ તો આપણા આગળ ફરકતો નથી, નજીકે ફરકતો નથી. એક ગામમાં મારી કથા ચાલે, બહુ દૂર કચ્છની વાત કરું છું. અને રોજ બધા આવે હોલમાં. મેં આશ્રમ હતો, આશ્રમમાં જ ચાલે. આશ્રમમાં સરસ મોટો હોલ. પછી 5-7 દિવસ થયા હશે, પ્રસાદ રોજ વેચાય. એક દિવસે કોઈ પેંડાનો પ્રસાદ લઈ આવ્યો. કચ્છના કાઠિયાવાડના પેંડા બહુ સારા હોય, બહુ સુંદર હોય. પેંડાનો પ્રસાદ લઈ આવ્યો. બહેનોનો વહીવટ. એક બેને વાટકો ભરીને મારા આગળ પ્રસાદ મૂક્યો. આવડો મોટો વાટકો, 20-25 પેંડા મારા આગળ મૂક્યા. તો મેં કહ્યું, બેન આજ બધાને વાટકો ભરીને પ્રસાદ આપવાનો છે? આ બધા જે સાંભળવા આવ્યા એમને? કે ના ના, બધાને કઈ પહોંચતો હશે. બધાને તો જેટલો હોય એટલો, ચપટી થોડો ટુકડો. તો મને વાટકો ભરીને કેમ આપો છો? કે ના, એ તો તમે તો કથાકાર ને એમ કે. અમે કથાકારો એ કઈ ઓછો હક રાખ્યો છે? ગોર બાપા સત્યનારાયણ ની કથા કરવા જાય ને તો પહેલા પડીઓ ભરીને પોતાનો કાઢી લે. તમારું જે થવું હોય થાય, પણ પહેલા અમારું તો ચોક્કસ કરી લેવા દો. મેં કહ્યું, બેન એવું કરો કે જેટલો બધાને વેચતા હોય એટલો જ મારા માટે મૂકો, મારે વધારે ના જોઈએ. એટલે મને કહે, બેને મને કહ્યું, બાપજી ડાયાબિટીસ થયો છે? મેં કહ્યું, ડાયાબિટીસ નથી થયો. પેંડા તો મને ભાવે છે અને ભગવાનની દયા છે, પણ મારે ગીતાના સમત્વ યોગ ઉપર આવતીકાલથી પ્રવચન કરવાનું છે. સમત્વ યોગ કોને કહેવાય એની વ્યાખ્યા આવતીકાલથી શરૂ કરવાની છે. અને આ વાટકો પ્રસાદ ભરીને હું ખાઉં અને તમને બધાને ચપટી ભરીને આપું, અને પછી હું સમત્વ યોગ ઉપર વ્યાખ્યાન કરું, તો એ સમત્વ યોગને એને કાંઈ લેવા દેવા નહીં. પણ મારી ફિલોસોફી એને મગજમાં ના ઉતરી. મને કે જુઓ બાપજી, તમારે ના ખાવા હોય તો કઈ નહીં, આ વાટકો ભલે પડ્યો, એ તો અમે બધા છીએ ને પાછળ એમ કે. મેં કહ્યું, તમે છો એ ભલે રહ્યા, અને તમારે પણ એટલો જ લેવાનો. હું તમને શું વાત કરું, કોઈ માથે ના ઓઢી લેતા, અને ઓઢી લો તો આપણી કોઈ ના નથી, પણ ચપટી પ્રસાદ વેચવા માટે માણસ ઉભો થાય તો એમાંય મોઢું જોઈને ટીલું કરવાનું. કોઈ વાર ચપટી મોટી થઈ જાય, કોઈ વાર નાની થઈ જાય, કોઈ વાર કેવી થઈ જાય, કોઈ વાર કેવી એ થઈ જાય. અને કેટલીક વાર તો એવું કે લે તારી બેનનો લેતો જા, લે તારી બાનો આયા નથી, લેતો જા એમ કે. કારણ કે કેમ, જરા વિચાર તો ખરો. સામે ભગવાન બેઠો મારા ઘાસી રહ્યો છે. આ તો મેં તને ચપટી પ્રસાદ વેચવા ઉભો કર્યો છે, બાકી દુનિયાની મિલકત વેચવા ઉભો કર્યો હોત તો, સાબરમતીની મિલકત, સાબરમતીના પ્લોટ વેચવા ઉભો કર્યો હોત તો. અને નથી જોતા, આપણે સરખું વેચી નથી શકતા, સિમેન્ટ નથી વેચી શકતા, દૂધ નથી વેચી શકતા, નાનામાં નાની ચીજ આપણે પ્રામાણિકતાથી નથી વેચી શકતા. એ તો પેલા ધોળિયાને જઈને જોજો. એના માટે એટલું તો કહેવું પડશે કે એ પક્ષપાત નહીં કરે. એ આપણે ટિકિટનું બુકિંગ વ્યવસ્થિત નથી કરી શકતા, એમાંય હોવા છતાંય કે છે નથી, હોવા છતાંય કંઈક આપો તો છે, નહીં તો નથી. પેલી બીજી બારીએ છે, આ બારીએ નથી. અને પછી આપણે દાવો કરીએ કે ભારત ધર્મથી ઉભરાઈ રહ્યો છે. કઈ જગ્યાએ
કઈ જગ્યાએ મારે વધારે ચર્ચા નથી કરવી, મારે મારા વિષય ઉપર આવવાનું છે. એટલે ધર્મનું મૂલ્ય, ધર્મના અસ્તિત્વનું ભાન એવી રીતે ન કરશો કે કેટલા લોકો સપ્તાહો સાંભળવા જાય છે, કેટલા લોકો મંદિરોમાં જાય છે, કે કેટલા આલિશાન ને ભવ્ય મંદિરોનો દર વર્ષે ઉમેરો થાય છે. જરૂર છે, એની ના નથી, એની જરૂર છે. પણ મુદ્દો એ છે કે મંદિરમાંથી નીકળનારા કેટલા માણસો સાચા છે. અરે શું તમને વાત કરું, મુંબઈમાં પ્રવચનો ચાલે. એક સજ્જન, ભાટિયા સજ્જનના ત્યાં જમવા ગયો અને કઈ ખબર નહીં શું વાત હતી. અને પછી એમણે મને વાત કરી, કઈક બીજા કોઈ વાત કાઢી હશે, એમાંથી કઈ વાત નીકળી. મને કે બાપજી 40 વર્ષથી હું મંદિરમાં દર્શન કરવા જાઉં છું, પણ હજુ સુધી કોઈ દિવસ મારા બૂટ ચોરાયા નથી એમ કે. અને બૂટ નથી ચોરાયા એનું એને ગૌરવ છે. મેં કહું 40 વર્ષથી એની વિશેષતા શું? કે જે મંદિરમાં દર્શન કરવા માટેના ચંપલ જુદા રાખ્યા છે, જેમ સંડાસના જુદા હોય ને એવી રીતે દર્શન કરવા માટેના ચંપલ જુદા રાખ્યા છે. દુકાન માટેના સરસ, પણ મંદિરમાં જે દર્શન કરવા જઈએ ને એવા ઉતરેલા એવા પહેરીને જવાના, કારણ કે ચોરનારને સારી વસ્તુ જોઈતી હોય છે અને આપણે સારી પહેરીને જઈએ તો ચોરાય ને. મેં કહ્યું તમે તો પૂરેપૂરા ભાટિયા નીકળ્યા હો. આ યોગ તો આ જૂતા યોગ કહેવાય, આ મોટામાં મોટો, કે આ દર્શન કરતા કરતા આપણને ફિકર જ ના રહે કે જોડા જશે કે કેમ. સારામાં સારા પહેરીને ગયા હોય તો ભગવાનમાં ધ્યાન રહેશે કે જોડામાં ધ્યાન રહેશે. અને કેટલાક લોકો તો આમ બેસીને તાકીને બેઠા હોય છે. થોડા દિવસ પછી મેં વાત કરી કે ભાઈ એક માણસે મને આવું કહ્યું કે 40 વર્ષથી હું દર્શન કરવા જાઉં છું પણ મારા જોડા નથી ચોરાતા. અને નથી ચોરાતા એમાં આ કારણ છે. તે ભાઈ વાળા થાય મને કે મારાય નથી ચોરાતા એમ કે. મારાય નથી. મેં કહ્યું એમ તમે ઉતરેલા પહેરીને જતા હશો? કે ના હું તો નવા પહેરીને જઉં છું. નવા પહેરીને જઉં છું કા? તો શું કરો છો? કે એક આમ ઉતારું છું ને એક પણ ઉતારું છું એમ કે. બે ભેગા ઉતારીએ તો લોકો લઈ જાય ને, એક આ બાજુ એમ કે. અને પછી જયારે આપણે છૂટીએ ને ત્યારે એક પગ અહીંથી પહેરી લેવાનો ને એક પગ પણેથી જઈને પહેરી લેવાનો. મેં કહું કેટલી બુદ્ધિ લડાવવી પડે છે. મંદિરોમાં ત્યાં લખેલું હોય છે પાકીટ મારોથી સાવધાન, પાકીટ મારોથી સાવધાન, એકાદ અછોડો ના તૂટે, એક બે ના ગજવા ના કપાય, તો વળી દર્શન શાના? તો એ દર્શન શાના કહેવાય? જોકે ભાવિક લોકો જુદા છે અને બીજા લોકો જુદા છે, પણ આ આપણી એક વાસ્તવિકતા છે. આ એક આપણી એક ખરેખર સાચી વાસ્તવિકતા છે. ગૌરવ લેવા જેવી કોઈ વાત નથી, પણ મારે એની ચર્ચા નથી કરવી. પણ બીજું જોવું હોય, મને ઘણી વાર લોકો એમ કે અહીંયા તો વસ્તુ પડી હોય ત્યાં ને ત્યાં પડી રહે, દૂધની શીશીઓ ત્યાં ને ત્યાં પડી રહે, પેપરો એમ ને એમ પડ્યા હોય, પૈસા નાખો અને પેપર લઈને ચાલ્યા જાઓ, કોઈ વેચનાર નથી, એમ ને એમ થપ્પી કરીને મૂકેલી છે. અમારે ત્યાં કુંભ મેળામાં એકવાર આવો પ્રયત્ન કરેલો, ઘણા વર્ષ પહેલાની વાત છે, કે જો અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં માણસ વિના વસ્તુઓ વેચાતી હોય તો આપણે પણ ટ્રાય કરી જોઈએ. તમને જો ખબર હોય તો વૈદ્યનાથ આયુર્વેદ ફાર્મસી છે, બહુ મોટી પ્રસિદ્ધ છે યુપી તરફ. એણે એનો સ્ટોલ કર્યો અને સ્ટોલની અંદર બધી દવાઓ મૂકી અને દવાઓ મૂકીને બધાની કિંમત લખી દીધી અને લખ્યું કે ભાઈ કોઈ માણસ નથી, આ પેટીમાં પૈસા નાખી દેવા. તો લગભગ 24,000 રૂપિયાની દવાઓ મૂકી, 24,000 રૂપિયાની. પછી જયારે પેટી ખોલી તો 16-17 રૂપિયા નીકળ્યા. દવા એકે ના મળે, એક શીશી ના મળે. 8-10 દિવસમાં દવાઓ બધી ઉપડી ગઈ અને પેલાને થયું કે લાવો હવે પેટી ખોલીએ, તો 16-17 રૂપિયા નીકળ્યા, માત્ર 16-17 રૂપિયા. એના એક માણસ મળ્યો, એને જ મને વાત કરી કે માત્ર 16-17 રૂપિયા નીકળ્યા. મેં કોઈ એ તો ઠીક છે, હવે એમાં તો મારા જેવો સાધુ આવ્યો હશે અને વિચાર કર્યો હશે કે વિજ્ઞાન. મેં કહું હવે કોને શું કહેવું, આ તરફ આ પૂરા છે અને પેલી તરફ બે સરખા જ. એટલે મને કે મહારાજ કઈ પૈસો ના આવ્યો તો અમને કઈ હરખ શોખ, જરા અમારો પ્રચાર તો થયો. પેપરો વાળાએ તો કહ્યું કે 24,000 રૂપિયાની દવાઓ અમે મૂકી દીધી છે, હવે કેવી મૂકી છે તો અમારું મન જાણે છે. ઘણી વાર આવું થતું હોય અને આવું થાય ત્યારે આપણને એમ લાગે કે આપણે ક્યાં જઈને ઉભા છીએ. એટલે આ પહેલી વસ્તુ છે કે ધર્મનું માપ કાઢવું હોય તો પહેલા જોવાનું પ્રજાની અંદર પ્રામાણિકતા કેટલી છે, સચ્ચાઈ કેટલી છે. બીજું માપ કાઢવાનું હોય તો પરમાર્થ કેટલો છે, પરમાર્થ કેટલો છે. એ દુખિયા માણસો માટે, જેને હ્યુમેનિટી કહેવાય, માનવતા કહેવાય, કોઈ રીબાતું હોય, કોઈ દુઃખી થતું હોય, કોઈ મરતું હોય કુદરતના પ્રકોપથી,
માણસના પ્રકોપથી, રાજકીય પ્રકોપથી કે પછી ગમે તે રીતે એ દુઃખી થતું હોય, એની વારે ચડનારા માણસો કેટલા છે. પરદેશમાં ક્રિશ્ચિયાનિટી જે સંસ્થાઓ છે એના દ્વારા ટીવીઓ બતાવવામાં આવે છે, મૂવી બતાવવામાં આવે છે, અને દુનિયાભરના ગરીબમાં ગરીબ માણસો, હમણાં હું હતો ત્યારે ઇથોપિયાનું બતાવતા હતા. ઇથોપિયાની અંદર જે માણસો આજ મરી રહ્યા છે, કંગાલ થઈ થઈને હજારોની સંખ્યામાં ભૂખે મરી રહ્યા છે, એ માણસો, એ પગ, એ એમના દીદાર, અને પછી લખે તમારો એક દિવસનો પગાર, તમારા એક પાકેટ સિગરેટ અમને આપો, અમે આ માણસોને પહોંચાડશું. અપીલ કરે, લાખો ને કરોડોનો ઢગલો થઈ જાય. એમાં મેં જોયું, ભારતનું ચિત્ર બતાવ્યું અને મારી આંખ ઝૂકી ગઈ. ભારતનું ચિત્ર, જોકે કેટલીક વાર એક જ દિશા એમાં બતાવવામાં આવી હોય. એક સ્ત્રી છે, એક છોકરું છે, એ કાગળ ફંફોસી રહ્યા છે ઉકરડાની અંદર, મુંબઈમાં એક ભાગમાં, જ્યાં આખી મુંબઈનો કચરો પડેલો છે, ત્યાંથી પેલી સ્ત્રી છે એ ગંધાઈ ગયેલા કાગળો વીણી રહી છે, અને પેલું છોકરું છે એક કોઈએ ફેંકી દીધેલું છે, એમાંથી કંઈક ખાવાનું કર્યું, એકાદ ચણો, એકાદ મગફળીનો દાણો એ આમ ખાઈ રહ્યું છે. પેલી ટીવી ઉપર બતાવે છે ઇન્ડિયા, ઇન્ડિયા. અને આપણે હવે એ ટીવી તો આખો દેશ જોતો હોય, આપણે જ માત્ર ના જોતા હોઈએ, આપણું માથું શરમથી ઝૂકી જાય. આપણી આ બદનામી પેલા લોકો કરે, પણ એ બદનામીની વાસ્તવિકતા જોઈને પણ આપણને કેમ નથી લાગી આવતું. આપણે પેલા લોકો ત્યાંથી કપડાં મોકલે, અનાજ મોકલે, એક દવાઓ મોકલે, કેર જેવી સંસ્થાઓ કે ફોર્ડ ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ એમના પાદરીઓના માધ્યમથી બધું એ વેચાવે, એમાંથી ધર્માંતર પણ થાય, બધુંય થાય, પણ આપણને કેમ નથી સૂચતું? કેમ એ વાત નથી સૂચતી કે લાવો આપણે પણ એવી પ્રક્રિયા કરીએ, આપણે પણ એ પ્રકારનું કંઈક કામ કરીએ. આપણા મંદિરો, આપણા આશ્રમો, જ્યાં રોજ ભંડારા થતા હોય અને ચકાચક બધું ઉડતું હોય, પણ માનવતા માટે શું, હ્યુમેનિટી માટે શું, દુખિયા માણસો માટે શું, ગરીબ માણસો માટે શું, તમારી ચારે તરફ નથી જોતા? રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદને આ પહેલો બોધપાઠ આપ્યો, સંન્યાસનો એક પહેલો વળાંક, જે નિષ્ક્રિય સંન્યાસ, જે ભાગી છૂટેલો સંન્યાસ, એને પહેલો વળાંક આપ્યો. જો વિવેકાનંદ, આપણે લુખું વેદાંત નથી ગોખવાનું, આત્મા ખાતો નથી, આત્મા મરતો નથી, આત્મા બળતો નથી, અરે રહેવા દે એ વાતને, એનાથી કઈ વાસ્તવિક પ્રશ્નો સાથે એને કઈ લેવા દેવા નથી. પણ તારે જો સાચું વેદાંત જોઈતું હોય તો ભૂખ્યાને ખવડાય, જે ઉઘાડા છે, ટાઢે થર ધ્રુજી રહ્યા છે, એને ઓઢાડ, એને કપડાં આપ, જે લોકો અજ્ઞાની છે એને જ્ઞાન આપ, જે રોગમાં પીડાઈ રહ્યા છે એને દવા આપ. બેટા, આ ક્રિયાત્મક વેદાંત છે, આ સાચું વેદાંત છે. એમાંથી એક સંસ્થા ઉભી થઈ, RK મિશન, રામકૃષ્ણ મિશન, ભારત સેવાશ્રમ, એવી સંસ્થાઓ ઉભી થઈ બંગાળમાં. અને એ સંસ્થાઓએ દૂરના ભાગમાં જઈને ગરીબ માણસોની તપાસને સંભાળ લેવાનું કામ શરૂ કર્યું, પણ બહુ હજુ નાના પાયા ઉપર. હજુ તો આપણે કામ કરવાનું ઘણું બાકી છે. તમે દાતા છો, તમે જેટલું આપો જેટલું કોઈ નથી આપતું, પણ દાન દેવાની જે પદ્ધતિ છે એમાં એક બહુ મોટા પરિવર્તનની જરૂર છે. યજ્ઞો માટે લોકો દાન આપે, 5 દિવસ સુધી સ્વાહા સ્વાહા રાખ ચોડીને ઉભા થઈ જાવ. લો હવે 5 દિવસમાં વાત, કોનો પ્રશ્ન સમાધાન થયું? સમાજના પ્રશ્નો સાથે એને શું લેવા દેવા છે? બીજી તરફ લોકો અનાજ વિના ટળવળી રહ્યા છે, ભૂખે મરી રહ્યા છે, કપડા વિના મરી રહ્યા છે. કેટલી વિધવાઓ, કેટલા અનાથ બાળકો, એ તમને કેમ નથી દેખાતા? અને નથી દેખાતા તો તમારા ધર્મને સમજવામાં કંઈક ભૂલ થઈ રહી છે, તમારા દાનમાં કંઈક ભૂલ થઈ રહી છે, તમારા દાતાપણામાં કંઈક ભૂલ થઈ રહી છે. મને એક સજ્જને કહ્યું કે જો કોઈને જોતા હોય મંદિર બાંધવા માટે તો હું 40 લાખ રૂપિયા આપવા તૈયાર છું. 40 લાખ રૂપિયા, પણ બીજા કામમાં નહીં. મેં કહ્યું બરાબર છે, તમારી દ્રષ્ટિ એવી હશે, મને પણ મંદિર ઉપર પ્રેમ છે, હું કોઈ એનો વિરોધી નથી, પણ એ મંદિર ઉપર પ્રેમ છે. પણ એટલું યાદ રાખજો, મંદિરની શોભા પરમાર્થમાં છે. કેટલા નિરાધાર, કેટલા અનાથ માણસો, એક તરફ શ્રીમંતો આવીને દર્શન કરીને કૃતકૃત્ય થાય, એમનું દાન આપે તો એ જ દાન રાઉન્ડ લગાવીને બીજા જ્યાં યોગ્ય માણસો હોય એમના ત્યાં ચાલ્યું જાય. એવું ના થાય કે બધું જમીનમાં ડટાતા આવતીકાલે કોઈ કમ્યુનિઝમ વાળી સંસ્થા આવે, સરકાર આવે અને બધું લૂંટીને લઈ જાય. ન ખાધું ન ખાવા દીધું, માખીએ મધ ભેગું કર્યું, એવું ના થાય. સંસ્થા તો ઉભરાતી રહેશે.
આવતી રહેશે, પણ તમે ખર્ચતા રહો, યોગ્ય જગ્યાએ ખર્ચ. તમારી ટીકાઓ બંધ થશે, આલોચના કરનારાઓના મોઢા બંધ થશે. એમ કહેશે કે નહીં, આ લોકો બહુ સારું કામ કરે છે, ઘણું સારું કામ કરે છે હો. પણ હવે ધીરે ધીરે એ દિશામાં આપણી આંખો ખુલવા માંડી છે. હજુ જોઈએ એવી નથી ખુલી, પણ ધીરે ધીરે ખુલવા માંડી છે. પણ જ્યારે એ આંખો પૂરેપૂરી ખુલશે ત્યારે તમારા મંદિરો વગર કલરે ચમકવા લાગશે. ત્યારે તમારી ધજાઓ બહુ તેજ મારતી ધજા થશે. એમ કહેશે કે આ આશ્રય સ્થાન છે, આ નિરાધારના માટે આધારનું સ્થાન છે. પણ હજુ થોડીક વાર લાગે છે. પણ મારે જે વાત કહેવાની છે એ ત્રીજી વાત ને મુદ્દાની વાત કહેવાની છે. પ્રજાના ધર્મનું રૂપ જોવું હોય, અથવા પ્રજાની ભદ્રતાનું માપ કાઢવું હોય, પ્રજાની શાલીનતાને જોવી હોય, પ્રજાની ઉચ્ચતાને જોવી હોય, તો એનો એક જ રસ્તો છે. અને એ રસ્તો છે કે પ્રજા કેટલી લજ્જાળુ પ્રજા છે, કેટલી લજ્જાળુ. દુર્ગા સપ્તસતી જોજો, અને એમાં લખ્યું છે, યા દેવી સર્વભૂતેષુ લજ્જા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. હે માં, આખી દુનિયામાં તું લજ્જા રૂપ રહીને, લક્ષ્મી રૂપ રહીને, ફલાણા બધી બુદ્ધિ રૂપ રહીને બધા ઘણા રૂપો બતાયા. પણ એ બધા ઘણા રૂપોની અંદર એક રૂપ બતાવ્યું, યા દેવી સર્વભૂતેષુ લજ્જા રૂપેણ સંસ્થિતા. તું લજ્જા રૂપ થઈને રહેલી છે, અને લજ્જા રૂપ થઈને રહી છે એટલે તો અમે સુરક્ષિત છીએ, એટલે તો અમે અમારા સુખોને ભોગવી શકીએ છીએ. જ્યારે લજ્જા ઉડી જાય, માણસ નિર્લજ્જ બને, માણસ નફ્ફટ બને, માણસ સ્વચ્છંદી બને, એટલે એમ સમજવાનું કે આ પ્રજાનો વિનાશ, આ પ્રજાનો નાશ થશે, અને નાશ પોતાના દ્વારા થશે. નફ્ફટતાનો અર્થ તમે સમજ્યા? એક ભદ્રતા છે, એક સભ્યતા છે, એક શાલીનતા છે. રસ્તે તમે ચાલતા હોવ તો તમારા વ્યવહારમાં, તમારા હાથ પગમાં, તમારી આંખમાં, તમારા ચાલવામાં એક ભદ્રતા હોય, એક લજ્જાળુપણું હોય, એક શાલીનતા હોય. તમે કોઈની મશ્કરી ના કરો, કોઈને ખીખી 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 ના કરો, કોઈને ઉતારી ના પાડો, કોઈને જોઈને. હું પરદેશમાં ઘણી વાર ફરું, આ જ ડ્રેસમાં, આવા જ કપડાં, લગર વગર, ત્યાંની દ્રષ્ટિએ તો, અને છતાંય લોકોને કુતૂહલ થાય. રોડ ઉપર ચાલતો હોઉં તો લોકો આમ જુએ, પણ જેવી હું આંખ ઉપાડીને એમની આંખ સાથે આંખ મેળવું એટલે આંખ નીચી કરી દે. કોઈ હસે નહીં, કોઈ ખીખી, નાનું છોકરું પણ નહીં, નાનું છોકરું નહીં. એ સ્કૂલે જતું હોય અથવા ટ્રેનમાં, અંડરગ્રાઉન્ડ ટ્રેનમાં બેઠો હોઉં તો એ નજર તો કરે આમ ધીરે રહીને, ડરતું ડરતું, પણ બે ચાર ભેગા થઈને જરાય ટીખળ ન કરે અને આપણું માન રાખે, ત્યારે આપણને એમ થાય કે આને સભ્યતા છે, આના અંદર એક શાલીનતા છે. અને તમને હું કહું, આખી દુનિયામાં એક હિન્દુ ધર્મ જ એવો ધર્મ છે જે પોતાના સાધુઓની ઠેકડી ઉડાડે છે. કોઈ મુસલમાન પોતાના ફકીરની ઠેકડી નથી ઉડાડતો, પછી ફકીર ગમે તેવો હોય. કોઈ જૈન પોતાના સાધુની મશ્કરી નથી કરતો, કોઈ બૌદ્ધ, કોઈ દુનિયાના બીજા બધા ધર્મો કોઈ મશ્કરી નથી કરતા. પણ એક હિન્દુ પ્રજા એવી છે જે એના સાધુઓની મશ્કરી કરે છે, ઠેકડી ઉડાડે છે, એ પૂજે છે, હજારોના ઢગલાય કરે છે, અને એ જ પાછો ઠેકડીએ ઉડાડે છે. કારણ કે એના ત્યાં કોઈ નિયંત્રણ નથી, કોઈ વ્યવસ્થા નથી, કોઈ આયોજન નથી. એ વળે તો આખું ગામ વળી જાય અને લાખોના ઢગલા કરી નાખે, અને નહીં તો બાહો આવ્યો, બાહો આવ્યો, બાહો આવ્યો એવી ઠેકડી કરે. છોકરું કરે તો કરે, પણ એની માએ કરે ભેગી ભેગી, એનો બાપે કરે પાછો. અને એમ ના કે આવું ના બોલાય, એવું ના કે, ઉલટાના ખીખી 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 બધા બેઠા બેઠા હસતા હોય. આખી દુનિયામાં નજર કરજો, તમારું ગૌરવ તમે નથી. જો કે એમાં અમે પણ કારણ છીએ, કારણ કે અમારું રૂપ જે મર્યાદામાં રહેવું જોઈએ, જે ગૌરવમાં રહેવું જોઈએ, એ નથી રહી શક્યું. તમે જોશો, ભગવા કપડા પહેરેલા માણસને બીડી ફૂંકતો જોઈ શકશો, હોટલની ચા પીતા જોઈ શકશો, તેને ગમે તે રૂપમાં. અરે કેટલીક જગ્યાએ તો પિક્ચર લાઈનમાં, સિનેમાની લાઈનમાં તમે જોઈ શકશો. અને આ બધું થયું, અને એટલે એનું ગૌરવ અમે ના સાચવી શક્યા, વ્યવસ્થા ના કરી શક્યા. એક કુંભ મેળામાં મેં ભલામણ કરેલી અમારી સંન્યાસી સમિતિને કે આ ભગવો કલર આપણે રજીસ્ટર કરો, આ કલરને સરકારમાં રજીસ્ટર બનાવી દો. લંકામાં જઈને જુઓ, પીળો કલર માત્ર બૌદ્ધ સાધુ જ પહેરી શકે. આખો પીળો કલર જે છે એ રજીસ્ટર થયેલો છે. એને સરકાર તરફથી ટિકિટ લેવાની કોઈ જરૂર નહીં. ટ્રેનમાં, ટામમાં, બસમાં, ગમે ત્યાં એ ફરી શકે. આખું એજ્યુકેશન એને સંભાળ્યું છે. એ સાધુ નકામો નથી, એ વ્યર્થનો નથી. એક તરફ એ ધર્મનું કાર્ય કરે છે, બીજી તરફ એજ્યુકેશન સંસ્થાઓ એને સંભાળેલી છે. તો એ પ્રજામાં પણ એ પ્રિય છે. પણ અહીંની વાત જુદી છે. આ ભગવો કલર, ડાકુને ઈચ્છા થાય કે હવે પોલીસ પાછળ પડી છે, પહેરી લેવા દે ને. રાવણે પહેર્યો હતો ને, જો ને, રાવણે પહેર્યો હતો. બીજાની વાત જવા દો.
આમાં બધા છે, બધા. મેં ઘણું જોયેલું છે ઘણા વર્ષોથી, અને એટલે કહી શકું કે આનો જેટલો સદુપયોગ છે એથી વધારે એનો દુરુપયોગ છે. અને દુરુપયોગ અટકાવવા માટેની કોઈ વ્યવસ્થા નથી, કોઈ આયોજન નથી. જેને જેમ પહેરવો હોય એમ પહેરે. અને હમણાં તો એક નિયો સંન્યાસ નીકળ્યો છે, એ પાછા પહેરવા માંડ્યા છે. એ કહે છે અમે પહેરીએ. ભાઈ પહેરો ને, કોણ ના પાડે છે? આ તો રસ્તાની ચીજ છે, રસ્તે કા માલ સસ્તા, જેને જેમ લેવો હોય એમ. એટલે આ ત્રીજી વાત છે. જે પ્રજા છે એ કેટલી લજ્જાળુ પ્રજા છે, અને સભ્યતા કેટલી છે. તમે તમારા બાળકોમાં આ સંસ્કાર જોજો, તમારા ઘરની અંદર આ સંસ્કાર જોજો. તમે પતિ ને પત્ની બે ચાલતા હો તો ચાલજો. તમારા માટે તો દુનિયા છે, તમને કોઈ ના નથી કહી. અરે ભોગો માટે તમે પરણ્યા બરાબર છે, પણ એ બધું દિવાલમાં, અંદર ઘરમાં. પણ રોડના વચ્ચે જો તમે મર્યાદા છોડીને નિર્લજ્જ થઈને નફ્ફટ થઈને ચાલશો તો પત્ની સ્વચ્છંદી થશે. એને લપસવાનું શીખવાડશે એનો પતિ, અને પતિ પણ લપસના માર્ગ ઉપર લપસતો થઈ જશે. કારણ કે એને એમ ધકેલનારી એની પત્ની છે. એમણે જાણ્યું નહીં કે આપણે બંને જો મર્યાદામાં રહ્યા હોત તો પતિ થઈને રહ્યો હોત, પત્ની પત્ની થઈને રહ્યું હોત તો એનું ઘર લૂંટાત નહીં, તો એના ઘરની અંદર એક ગૌરવ ને મર્યાદાનું દાંપત્ય હોત. પણ બંને પોતાની મર્યાદાઓ છોડી, અને એટલે હવે ઘર ઉજ્જડ થઈ ગયું છે. છોકરાને ખબર જ નથી મમ્મી ક્યાં ભટકે છે, બાપને ખબર નથી ક્યાં કોણ છે, કોણ ક્યાં છે, અને ઘરની અંદર હોડીઓ માત્ર પડકે છે. એટલે કોઈ ના નથી, પણ એની લિમિટ છે, એની મર્યાદા છે. અને મર્યાદામાં જે રહે છે એનું ઘર સુખી હોય છે. એ વધારે ભોગો પણ ભોગવી શકતા હોય છે. પણ જ્યાં મર્યાદા તોડવી ના જોઈએ ત્યાં એ મર્યાદાઓ તોડતા થઈ જાય. પછી ધીરે ધીરે પ્રજા છે એ પ્રજાનો નાશ થવા લાગે, પ્રજા છે એ ઉચ્છૃંખલ થવા લાગે. શ્રીમદ ભાગવતમાં આવી જ એક ગાથા આવી છે. નારદ નીકળ્યા છે તો એક નદીના કિનારે એમણે જોયું તો બે દંપતીઓ, બે જોડા, બે પતિઓ ને બે પત્નીઓ બિલકુલ વસ્ત્ર વિનાના થઈ અને સ્નાન કરી રહ્યા છે, અને બિલકુલ મર્યાદા વિનાના ગમે તેમ વર્તી રહ્યા છે. નારદે જોયું, ઓહો, આ તો કુબેરના દીકરા, કુબેરને બે દીકરા, એકનું નામ મણિગ્રીવ અને બીજાનું નામ છે નલકુબર. એક મણિગ્રીવ અને બીજો નલકુબર. બે ચારે ચાર છાકટા થઈ અને નદીમાં ગમે એમ જળ ઉડાડી રહ્યા છે. ત્યાંથી લોકોને આવવા જવાનો રસ્તો છે. કઈક ભાન રાખવા જોઈએ. પૈસાદારને કોણ રોકી શકે, કોણ અટકાવી શકે? ઐશ્વર્ય મોટામાં મોટો આશીર્વાદ છે, પણ ઐશ્વર્યની સાથે ધર્મ હોય તો. જો ઐશ્વર્ય હોય, ધર્મ ન હોય, મર્યાદા ન હોય તો એ ઐશ્વર્યથી મોટી કોઈ અગ્નિ નથી. એ અગ્નિમાં લંકા બળીને ખાખ થઈ ગઈ, એ અગ્નિમાં યાદવ વંશ નષ્ટ થઈ ગયો, એ અગ્નિમાં કોણ જાણે કેટલા લોકો બળીને ખાખ થઈ ગયા. એટલે હું તમને ખાસ વાત કહું છું, તમે ગરીબ માણસ હોવ અને ઓછો ધર્મ પાળશો તો ચાલશે, તમારે બહુ ધર્મની જરૂર નથી. પણ તમે પૈસાદાર હોવ, ધનના ઢગલા ઉપર બેઠા હોવ તો ધર્મ વિના તમારે નહીં ચાલે. કારણ કે તમારે ત્યાં આગ છે, એ ઐશ્વર્ય છે, એ તો પેટ્રોલ છે. તમારો છોકરો એમાં દિવાસળી ચાંપશે અને એના ભડકાને તાપશે, પણ એ ભડકામાં તમારા ઘર બળશે, તમારું ખાનદાન બળશે, તમારી ઇજ્જત ને આબરૂ એમાં બળીને ખાખ થશે. જો એ ન કરવું હોય તો પહેલા ધર્મને વસાવો, ઘરમાં મર્યાદાને લાવો, એને શીખવાડો કે કેવી રીતે વર્તાય, કેવી રીતે બેસાય, કેવી રીતે અવાય જવાય, કેમ બોલાય, કોની મર્યાદા કેમ રખાય. તો એ બીજાની મર્યાદા રાખશે તો એ તમારી મર્યાદા રાખશે. પણ જો એવું નહીં કરો, કુબેરને પડી નથી. તમે કુબેરનું ચિત્ર જોયું? આપણી મૂર્તિઓ બધી જોવા જેવી છે. એમાં એક કુબેરની મૂર્તિ છે. કુબેર એટલે પૈસાનો અધિપતિ. કૈલાસમાં ઉપર રહેનારો કુબેર છે. એ આખો ખજાનો નથી કે આપણે કહેતા કે તો કુબેર ભંડારી છે, એના ત્યાં તો કુબેર નો ખજાનો આવીને પડેલો છે. તમે એની મૂર્તિ તો જોજો, એનો ફોટો તો જોજો. એને પલાઠી વાળીને નથી બેઠો, એક પગ પલાઠીનો અને બીજો પગ ઊંચો કરેલો છે, અને એ પગ ઉપર આ કોણી ટેકવી અને આ હથેળી ઉપર આમ ગાલ મૂકેલો છે, ઉતરેલા ચહેરે બેઠેલો છે. ચહેરા ઉપર જુઓ તો ચિંતા ચિંતા ચિંતા, ટેન્શન ટેન્શન, ભાર ભાર ને ભાર, આમ ઉતરેલા ચહેરે બેઠેલો છે. અને મને થયું, ઓહો, ગજબ કરી નાખ્યો. જેને આ મૂર્તિની આકૃતિ દોરી છે એને એક વાસ્તવિકતા બતાવી દીધી. જોજો તમે, એ શેઠિયાઓના જે નોકરો, ખડખડાટ, એક બીડીમાં 3 જણા પીવે.
એક બીડીમાં 3 પીવે, અને જે આખો દિવસ જે હસતા હોય છે, અને પેલા આમ ઉતરેલા લમણે બેઠા હોય છે. ગાદી નીચે તો નોટોની થપ્પીઓ છે, પણ આમ ઉતરેલા ચહેરે. હું કહું કે આટલા બધા પૈસા મળ્યા, હવે તો હસો. કે શું હસીએ? આજકાલ દરોડા પડી રહ્યા છે. હમણાં દરોડાની સિઝન ચાલી રહી છે, અને આ દરોડા વાળા અમને શાંતિથી ખાવા નથી દેતા, ઊંઘવા નથી દેતા, બેસવા નથી દેતા. ફાડ થઈ રહ્યું છે. એટલે કુબેર છે ને, કુબેરનું એક ચિત્ર, ગજબનું ચિત્ર છે. અમારા એક ઓળખીતા મહાત્મા, એક શેઠ, બહુ મોટો શેઠ, અને એને એવી ભૂંડી દશા આવી. બહુ મોટા થયા પછી અચિંતાનું નાના થઈ જવું ને, બહુ દુઃખદાયી. આત્મહત્યા કરવા નીકળ્યો. સવારે મારી આબરૂ જશે, સવારે મારા નામનું પાટિયું ઊંધું થઈ જશે. જોકે હવે તો પાટિયા ઊંધા કરવામાં લોકો ગૌરવ માને છે, અને એમાંય કારીગરી, એમાંય ચાલાકી કરે છે. એ તો 2-4 વાર ઊંધા કરીએ એટલે પૈસા જ પૈસા. શ્રોફ વાળા તો ખાસ જ કરે છે હવે તો. એ આબરૂનો જમાનો એક ટાઈમ હતો. માણસ આબરૂ માટે જીવતો અને આબરૂ માટે મરતો. એ આબરૂદાર માણસ, અને સવારના પહોરમાં એને એમ થયું કે મારી પેઢીનું પાટિયું ઊંધું થઈ જશે, હું લોકોને શું મોઢું બતાવીશ. એટલે રાતના 9-9:30 વાગે ઘરમાં બધા સૂઈ ગયેલા, એકલો ચૂપચાપ નીકળ્યો ગાડીના પાટા નીચે જઈને માથું મૂકવા માટે. ગાડી ઉપરથી ચાલી જાય, અને હું મરું, અને પછી મારું પાટિયું ઊંધું થાય તો થાય, પણ મારા જીવતા એ ના થવું જોઈએ. મારાથી એ જોયું. સંભાવિતસ્ય ચાકીર્તિર મરણાદ અતિરિચ્યતે. અર્જુન, જે સંભાવિત પુરુષ છે, જે આબરૂદાર પુરુષ છે, એને અપકીર્તિ એ મરણ કરતા ભૂંડી હોય છે. એ મૃત્યુ પસંદ કરે, પણ અપકીર્તિથી જીવવું પસંદ ન કરે. સડસડાટ જઈ રહ્યો છે, મૃત્યુ તરફ ધસી રહ્યો છે, અને જોરથી પગ ઉપડી રહ્યા છે. અને માણસને એમ છે, કોઈ કેટલીક વાર માણસ મરણીયો થતો હોય છે. જોજો તો ખરા, જેમ પેલો સૈનિક મરણીયો થતો હોય છે, એમ જીવનના ક્ષેત્રમાં ત્રાસેલો, હારેલો, થાકેલો, કંટાળેલો, હજાર પ્રયત્ન કર્યા પછી પણ જેને જીવન હાથમાં નથી આવતું, એવો ત્રાસેલો માણસ મૃત્યુના ખોળે દોડતો હોય છે. ધસ જઈ રહ્યો છે. દૂર જવું, જ્યાં કોઈ ન હોય એવી જગ્યાએ જઈને ઉભો રહું, અને 9:30-9:45 વાગે જે ટ્રેન નીકળે છે 10 મસ્તી, પાટા નીચે ઉપર માથું મૂકી દઉં, ઉપર ફરી વળે, નિકાલ આવી જાય, સવારે જે થવું હોય એ થાય. અને જીવનમાં કેટલીક ઘટનાઓ એવી હોય છે, જે ઘટનાઓ આપણને ઈશ્વરનો અનુભવ કરાવતી હોય છે, ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવતી હોય છે. વાણીથી નહીં, પ્રવચનોથી નહીં, પુસ્તકો વાંચીને નહીં, પણ ઘટના આવીને બોલતી હોય છે કે જો તારે મરવું છે, પણ મારે તને બચાવવો છે. મર, હું મરીને બતાવ, હું તને બચાવવા બેઠેલો છું. અને 10 મસ જઈ રહ્યા છે. પાછળથી ખંભા ઉપર જોરથી કોઈ પોલાદી હાથ હોય, પંજો જ કોઈ ભારે પંજો હોય એવો જોરથી પડ્યો, અને ગભરાઈને આમ જોયું તો એક મહાત્મા, ઓહો, ઓળખીતા મહાત્મા, બહુ જ સુંદર, ઊંચી કોટીના મહાત્મા. અને મહાત્મા ખડખડ હસી રહ્યા છે. કહા જા રહે હો, કિધર જા રહે હો? એમની વાણીમાં એક રણકો છે, એક નાભીનો અવાજ છે, અને કઈ નહીં બાપ, નહીં, मैं सब जानता हूं, बोलो कहां जा रहे हो? तो महाराज जानते हो तो फिर क्यों पूछते हो? जो બધું જાણો જ છો તો પછી પૂછો છો શા માટે? મને જવા દો, જ્યાં મારે જવું છે ત્યાં મને જવા દો. નહીં, વાપસ ચલો, વાપસ ચલો. કેટલાક અવાજની અંદર એક સત્તા હોય છે, એક શક્તિ હોય છે. સિંહને કાબુમાં કરી શકાય, હાથીના પાસે સર્કસમાં કામ કરી શકાય, માણસના ઉપર એ કામ કરી શકાય. જેના અંદર એડમિનિસ્ટ્રેશન પાવર હોય એ માણસના ઉપર પણ આમાક કરે, એની સાથે જ કામ બધું થવા લાગે. અને તમે બૂમ બરાડા પાડો તો કોઈ સાંભળે જ નહીં, ઘરનું છોકરું સાંભળતું નથી. પાણી લાવો, મહારાજ આયા છે, પાણી લાવો, પણ કોઈ સાંભળતું જ નથી ને. એના કરતા ઉઠીને તમે લઈ આવો, નહીં તો મહારાજને જ કોને જાઓ, મહારાજ લઈ આવો ને. પેલાને પાછો વળે, ચલો વાપસ મળો, જાઓ. પણ મહારાજ સવારે તું બોલ મત, જાઓ વાપસ જાઓ, જો હોના સો હોગા, તુમ ચિંતા મત કરો. અને માણસ પાછળ આવ્યો, વાપસ આવ્યો. અને પછી તો સવાર થતા પહેલા પેલું યુદ્ધ ફાટી નીકળ્યું. જર્મનીને અંગ્રેજોનું જે યુદ્ધ થયું ને, ભયંકર યુદ્ધ ડિક્લેર થઈ ગયું. જે માલ ભરાઈ રાખેલો, એના ત્યાં લાખો રૂપિયાનો જે માલ ભરેલો, અને જેના ભાવ એકદમ ઉતરી ગયેલા, અને ઉતરી ગયેલા એટલે એનું દેવાળું ફૂંકાઈ ગયેલું.
એ જ માલના ભાવ એકદમ ચડવા માંડ્યા, એકદમ ચડવા માંડ્યા. અને ચડ્યા 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 તો એટલા ચડ્યા. પેલા કે અભી ચૂપ રહો, અભી ઠીક રહો. અને 2 મહિના સુધી એ માલ એને બરાબર ભરી રાખ્યો. ઓહો, એનો બેડો પાર થઈ ગયો. જે હતા એના કરતા તો કેટલાય ઘણા પૈસા થઈ ગયા, લાખો રૂપિયા થઈ ગયા, કરોડો રૂપિયા થઈ ગયા. અને એને થયું મહારાજે મને બચાયો. 2 રીતે બચાયો, જિંદગીથી બચાયો અને આબરૂથી બચાયો, ઐશ્વર્યથી બચાયો. એક દિવસ એમની પાસે ગયા, બાપુ તમે મને નવું જીવન આપ્યું. તમે ના હોત તો હું તો ક્યારનો મરી ચૂક્યો હોત, મારું કુટુંબ રખડી પડ્યું હોત, આબરૂદાર કુટુંબનું શું થયું હોત. મારી ઈચ્છા છે કે હું તમને એક આશ્રમ બાંધી આપું. તમે રહો કાયમના માટે, ખર્ચો બધો મારા તરફથી, એટલે આપનો જ છે, આપનું જ આપેલું છે, તમારું જ છે, આપની આજ્ઞા હોય છે. અને કહ્યું ભલે બાંધ, તારી ઈચ્છા હોય તો બાંધ્યો. સરસ મજા. અર્પણ કરવાનો ટાઈમ આવ્યો. લો આ આશ્રમ આપને અર્પણ. અને એમણે કાગળ ફાડીને કહી દીધું, જા આશ્રમમાં હું રહીશ, પણ તું ટ્રસ્ટી, તારે જ ચલાવવાનો, તારે જ બધી વ્યવસ્થા કરવાની, મારે એને કાંઈ લેવા દેવા નહીં. પણ બાપજી મને કંઈક તો, મારું કંઈક ભલું થાય, કંઈક તો ઉદ્ધાર કરો. તો કે ઉદ્ધાર કરું, બોલ મનમાં નક્કી કર, તારે કેટલા લાખ રૂપિયા જોઈએ. આટલા લાખો તો આયા છે ને, હજુ વધારે જોઈતા હોય તો મનમાં નક્કી કર, તને છૂટ છે. પણ યાદ રાખજે, એ જે નક્કી કર્યા એના ઉપર જે આવે એ પછી તારા નહીં, એ સમાજના, એ ગરીબ માણસોના, એ ઉપયોગી લોકોના, એ પછી તારા નહીં. અને વાણિયા એટલે વાણિયા, એને કઈ કહેવું પડે, શીખવાડવું પડે. એને એવું નક્કી કર્યું મનમાં કે જે કદી એટલો આંકડો થાય જ નહીં, એ આંકડો કદી શક્ય જ ના હોય, એવો આંકડો નક્કી કર્યો. એટલે મનમાં આ બાપજી એમ કે કર્યું નક્કી, કર્યું કે જોજે, હા પ્રતિજ્ઞા કરી. અને બનવા કાળ એવું કે એ આંકડો પહોંચી ગયો, એ આંકડે પહોંચી ગયો, ઉપર ઉભરાવા લાગ્યું. અને પેલો વાણિયો પણ એટલો જ સાચો, એને કહ્યું હવે આ ઉભરાય એ મારું નહીં, હવે આ મારું નહીં, મારો આંકડો પૂરો થઈ ગયો, આટલું તો મારા પરિવાર કુટુંબ માટે ઓહો થઈ ગયું. હવે જે આ ઉભરાય છે એ પ્રજાનું, ગરીબોનું, સૌનું, જેનામાંથી બીજાને, અને એમાંથી બધા કેટલા ટ્રસ્ટો થયા, કેટલા ટ્રસ્ટોમાંથી કેટલાયના પરમાર્થ થયા. અને એ કહે છે બાપજી તમે મને નવું જીવન આપ્યું, તમે મને આબરૂ આપી, મારા ઐશ્વર્યને બચાવ્યું, ઐશ્વર્યને વધાર્યું અને મારા પરમાર્થને વધાર્યો. નહીં તો હું મક્ખી ચૂસ છેલ્લી ઘડી સુધી કોઈને દમડી ના આપું. પણ તમે લીટું કરાવી દીધું કે આ લીટા સુધી તારું, એ લીટા ઉપર જાય એ ભગવાનનું, એના ઉપર જાય એ ભગવાનનું. અને તમે મને પરમાર્થ કરાયો, મારી જિંદગી તમે ધન્ય કરી દીધી, કૃતકૃત્ય કરી દીધી. એટલે જેની પાસે પૈસો હોય એને તો એના બાળકોના ઉપર ખાસ સંસ્કાર નાખવાના. પેલા મણિગ્રીવ અને નલકુબર છે, એ છાકટા થઈ અને નૃત્ય કરી રહ્યા છે, ક્રીડા કરી રહ્યા છે. અને એ 2 જેવા છે, એમને 2 પત્નીઓ પણ એવી જ મળી છે. ઘણીવાર ઘરમાં લાખેણી કન્યા આવે, લાખેણીની કરોડ આપતાય ના આવે એવી કન્યા આવે, આખા ઘરને ઉજ્જવળ બનાવી દે, કુસંસ્કારી ઘરને સંસ્કારી બનાવી દે. એ ઘરમાં ગમે તેવા માણસો હોય તો એને સારા બનાવી દે, એ ઘરની આબરૂ વધારી દે. ત્યારે કેટલીક વાર એવી કન્યા આવે કે લાખેણું ઘર હોય એને ટકાનું બનાવી દે. લાખેણું ઘર હોય, 7 પેઢીથી એ લાખેણું ઘર કહેવાતું હોય એને ટકાનું બનાવી દે. હું તમને કહું છું કે ભેંસ જોવા જાઓ ત્યારે આમ સિંગડે પૂંછડે બધું જોઈ ના આવે કે ચામડું જરા જાડું છે, સિંગડા બરાબર છે, આમ બધું બરાબર છે, ભમરી અહીં છે, એમ પાછું જુએ. ગાય જોવા જાઓ ત્યારે ગાય નહીં બરાબર જુઓ, પણ જયારે કન્યા જોવા જાઓ કે મૂર્તિઓ જોવા જાઓ ત્યારે માત્ર સોનું ના જોતા કે કેટલા તોલા સોનું આપે છે, પણ એ જ જુએ લોકો, એ જ જુએ કે આના કરતા 5 તોલા પેલા વધારે આપવાના છે, આના કરતા પણ વધારે આપવાના છે. ત્યારે તમારે માણસના સાથે કાંઈ લેવા દેવા નથી. ભારતમાં માણસના સાથે માણસ નથી પરણતું, પણ માણસ સોના સાથે પરણે છે, સોના સાથે પરણે છે. અને એમાંથી જે કુટુંબની દુર્દશાઓ શરૂ થતી હોય છે એવા મેં કેટલાય કુટુંબો જોયેલા છે. તો પુરુષ નફટ થાય, નિર્લજ્જ થાય તો અડધી રસાતળે ધરતી ગઈ કહેવાય, પણ સ્ત્રી પણ નિર્લજ્જ થાય, નફટ થાય તો પૂરી રસાતળે ગઈ, 4 નાચી રહ્યા છે. અને નારદે જોયું
નારદની નજર પડી. નારદ તો જયારે જુઓ ત્યારે હાજર જ હોય ને, એટલે પેલી સ્ત્રીઓએ તો ઝટ કપડાં પહેરી લીધા એકદમ કે નારદ આયા. એમને વળી એટલી શરમ આવી. પણ પેલા બે જે નલકુબર અને મણિગ્રીવ હતા ને, એ તો નારદના સામે જોઈને વધારે ખીખી કરવા લાગ્યા. એમ એટલે વધારે એમના સામે જોઈને વધારે ચેનચાળા કરવા લાગ્યા. એટલે નારદ છે ને, એ નારદે કમંડળમાં હાથ નાખ્યો, હાથમાં પાણી લીધું અને લઈને કીધું, જાઓ જડ થઈ જાઓ. જડ જેવાઓ, કયા ઘરમાં જન્મ્યા, કયું ખાનદાન તમારું, કઈ આબરૂ, તમારા પાછળ તો આખી પ્રજા ચાલે છે, તમારા પગલે, અને તમે આટલા નિર્લજ્જ થઈ ગયા છો. આપ્યો શ્રાપને, જાઓ કે જડ થઈ જાઓ, જડ જેવા કઈ ના. અને પેલા ગભરાણા, બસ ચમત્કાર ત્યાં, નમસ્કાર. પછી ગભરાયા, અરે રે ભૂલ થઈ ગઈ બાપજી, માફ કરો, ક્ષમા કરો. બહુ કરગર્યા. પેલી સ્ત્રીઓ કરગરી, હશે અમારા પતિ છે, એમના ઉપર દયા કરો, કૃપા કરો. એને કહ્યું, જો મારો શ્રાપ મિથ્યા નહીં થાય, પણ એટલું યાદ રાખજો કે તમારા પતિઓનો ઉદ્ધાર કૃષ્ણાવતારમાં થશે. ભગવાન કૃષ્ણનો અવતાર થશે ત્યારે તમારા પતિઓનો ઉદ્ધાર થશે. ત્યાં સુધી તમે છતાં પતિએ વિધવા જેવી રહો. જાઓ હવે નાચો કૂદો, જેટલું કૂદવું હોય એટલું, અને તમે ઝાડ થઈને ઉભા રહો, જાઓ. અને સુખદેવ કે છે, પરીક્ષિત એ બે કુબેરના બે દીકરાઓ ઝાડ થઈ ગયા. અને આ બાજુ હવે ઝાડની મર્યાદા પૂરી થવા આવી છે, એનો પીરિયડ પૂરો થવા આવ્યો છે. એટલે જશોદા છે ને, એ જશોદાને કૃષ્ણે આજે બહુ સતાવ્યા છે, હેરાન કરી નાખે. છોકરા કેટલાક એવા હોય ને, તમે સરસ મજાની ચીજો ઘરમાં ગોઠવી રાખી હોય ને, એ ફરી ગોઠવી આપે તમને, વળી પાછી ગોઠવો એટલે એ કે આમ નહીં પણ આમ, એ ગોઠવ્યા જ કરે. આખો દિવસ થાકી જાય. હવે કેમ કરવું? સરસ આમ ગોઠવ્યું હોય તો એ પાછું ઊંધું ચતું કરી જ નાખે, કઈનું કઈ કરી જ નાખે. અને જશોદા થાકી ગયા. કૃષ્ણના પાછળ ક્રોધ આવ્યો કે મને હેરાન કરે છે, નથી વલોવા દેતો, નથી કઈ કામ કરવા દેતો, નથી બેસવા દેતો. જયારે જુઓ ત્યારે અડપલા કર્યા જ કરે છે. 4-4.5 વર્ષના કૃષ્ણ છે, એની પાછળ 3 વર્ષના છે, એની પાછળ દોડ્યા. અને જશોદા એટલે જશોદા, એ તો મખાણ મિશ્રી ખાઈને મસ્ત શરીર થયેલું, હા, રિષ્ટ પુષ્ટ, કઈ હાર્ટ એટેક વાળા નહીં હોય, એમના સમજી લેતા પાછા. એટલે દોડ્યા તો ખરા, પણ પેલો એવો ને કે દોડે એટલે પહોંચવા ના દે. તો ખૂબ દોડાયા, ખૂબ અહીંથી આમ, આંટી ઘૂંટી ને પછી થાકી ગયા, હાંફવા લાગ્યા. એટલે થાક્યા. તારાથી તો ભગવાન તોબા, એમ કે આ છોકરો છે કે આથી છે કોણ, એમ કે. એટલે હાંફવા લાગ્યા. કૃષ્ણે વિચાર કર્યો કે હવે થાકી ગયા છે, હવે બહુ દોડાવવા, બસ હવે બહુ થઈ ગયું. એટલે પકડાઈ ગયા. પછી એને બાંધવા મળ્યા, કચકચાઈને. આજ બરાબર બાંધવા છે, હવે આજ છોડવા નથી, આજ તને ખાવા નથી આપવું, યાદ રાખજે. બાંધવા, પણ પેલું દોરડું જ પૂરું ના થાય. આંટી મારી નામ લાવે એટલે પાછું ઓછું ને ઓછું, વળી પાછું ઓછું ને ઓછું. એને જોયું બહુ થાકી ગયા છે, એટલે વળી પાછા બંધાઈ ગયા. અને બંધાયેલા એક ઉલુખલ જેને કહેવાય ને, પેલો ખાંડણીઓ, એની સાથે બાંધ્યા. બહુ વજનદાર ખાંડણીઓ. ભલે આજ આખો દાડો બાંધી રાખવા છે, ખાવા જ નથી આપવું. એના બાપુ આવીને કે તોય નથી આપવું, ભલે એનો પક્ષ લેતા હોય. અને પછી કામે લાગી ગયા. હવે વાછડો જેમ ખીલે બંધાઈ ગયો હોય, એમાં છોકરાને બાંધી દીધો છે, હવે કઈ ચિંતા. પેલા આમ ગયા એટલે આ ભાઈ તો આમ ભખણીએ આમ થોડા આમ તેમ ફરતા ઘસડતા હેડવા માંડ્યા હતા. અને હેડતા પેલા 2 ઝાડ જે ઉભેલા છે એના બરાબર વચ્ચે થઈને નીકળ્યા. એટલે પેલો ખાંડણીઓ હતો ને આડો, તે 2 ઝાડને અડી ગયો. અને 2 ઝાડને અડી ગયો. કૃષ્ણે સહેજ અમથું જોર કર્યું હશે, એટલે કડાડાડાડા કરીને ધડામ દઈને 2 ઝાડ નીચે પડ્યા. એટલે જશોદાએ કહ્યું, શું થયું? એ તો ઘરનું કામ પડતું મૂકીને જે દોડ્યા ને, અને જોયે છે તો 2 ઝાડ નીચે પડેલા છે. અને પેલો બાંધેલો જે વાછડા જેવો કૃષ્ણ છે ને, એ તો આમ મંદ હસી રહ્યો છે. તો જલ્દીથી આવીને બાથમાં લઈ લીધો. સારું થયું આના ઉપર ના પડ્યા, આ તો પણે પડ્યા તો સારું થયું. કોણે પાડ્યા?
એટલે પેલો કોઈ નજરે જોનાર કહે છે કે આ તમારા છોકરે જ પાડ્યા, કે પાડતો હશે છોકરે, આ છોકરાની તાકાત કેટલી, આ તો આવડું છોકરું છે, અને આવડા મોટો ઝાડ પડ્યો, કે હા મેં નજરે જોયા ને, એમ કે એ અહીંથી નીકળ્યો અને બે ઝાડના વચ્ચેથી પછી સહેજ અમથું જરા જોર કર્યું ને ઝાડ ગબડાવી દીધા, અને ઝાડમાંથી એ નલકુબર અને એ મણિગ્રીવ એ પોતાના મૂળ રૂપમાં નીકળી અને સ્તુતિ કરીને કયા, પ્રભુ મારો ઉદ્ધાર કર્યો, અમારું કલ્યાણ થયું, અમે ખોટા રવાડે ચડી ગયા હતા, કુસંગમાં પડ્યા હતા અને ખોટા માર્ગે દોરવાઈ ગયા હતા, એટલે અમારે આ પાપ ભોગવવું પડ્યું, પણ આપના પ્રસાદથી, આપની કૃપાથી અમારો ઉદ્ધાર થયો. શ્રીમદ ભાગવતની જે અનેક લીલાઓ, બાળ લીલાઓ, એમાંની આ લીલા તમે જાણતા હશો, પ્રસિદ્ધ લીલા. મારે એ લીલા સંબંધી એ તો તમે જાણો જ છો, પણ એના પાછળનું આધ્યાત્મિક રહસ્ય શું છે? શું આ બે ઝાડ જ પડ્યા? શું ખરેખર નલકુબર ને મણિગ્રીવની કોઈ ઐતિહાસિક ગાથા છે? આ કોઈ કથા છે કે આનું કોઈ આધ્યાત્મિક ભાવ કે આધ્યાત્મિક અર્થ છે? કેમ બેને ભેગા કેમ રાખ્યા? રાત દિવસ, સુખ દુઃખ, પાપ પુણ્ય, હર્ષ શોક, રાગ દ્વેષ, આવા જોડકા હોય, એક આ છેડે ને બીજો પેલા છેડે, એવા જ્યાં બે જોડકા ભેગા થતા હોય એને દ્વંદ્વ કહેવાય. એ દ્વંદ્વથી અતીત થાય ત્યારે એને નિર્દ્વંદ્વ કહેવાય. એને એટલે અહીંયા દ્વંદ્વ નામના બે અસુરો છે, અને મોટામાં મોટા બે અસુરો છે. એકનું નામ છે રાગ અને બીજાનું નામ છે દ્વેષ. રાગ અને દ્વેષ જ્યાં સુધી હોય ત્યાં સુધી એ રસનો અધિકારી થઈ શકે, મહારસનો અધિકારી થઈ શકે નહીં. અને એ દ્વંદ એટલે જ્ઞાનીની ભૂમિકામાં કહેવામાં આવ્યું. જૈનો એને કષાય કહે છે. એ કષાય ઉતરી જાય, એના મહેલ ઉતરી જાય, પછી કોઈને જોઈ વીતરાગ દશા, એને એકને જોઈને મોઢું મલકાવા લાગે અને બીજાને જોઈને આંખમાં ઝેર આવે, ત્યારે એનું નામ વીતરાગ ના કહેવાય, ત્યારે એનું નામ નિર્દ્વંદ ભૂમિકા ના કહેવાય. નિર્દ્વંદ ભૂમિકા તો ત્યારે આવે કે જ્યારે એને બધી જગ્યાએ સંભાવ આવે, સમકિત થાય, સમ્યક જ્ઞાન થાય, તે સમ્યક દ્રષ્ટિ આવે ત્યારે એને બધી દુનિયાને એક રૂપ જોઈ કહેવાય, એક દ્રષ્ટિથી જોઈ કહેવાય. અને ભગવદ્ ગીતાએ એને સ્થિત પ્રજ્ઞ શબ્દ કયો છે. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. અને કૃષ્ણે જવાબ આપ્યો, પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞ તદુચ્યતે દુઃખે સ્વનુદ્વિગ્ન મનાહ સુખેષુ વિગત સ્પૃહ. તમે અર્થ સમજતા હશો એમ સમજીને હું એની વ્યાખ્યા નથી કરતો, કારણ કે કંઈક તો ગીતા વાંચતા વાંચતા થોડોક તો ખ્યાલ આવતો હશે, અને બહુ સરળ છે. દુઃખે સ્વનુદ્વિગ્ન મનાહ, જેમાં દુઃખમાં જેને ઉદ્વેગ નથી થતો, સુખેષુ વિગત સ્પૃહ, અને સુખમાં જેમને સ્પૃહા નથી થતી. અને એવો જે જ્ઞાની, અરે અર્જુન, સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભૌ જયા જયૌ તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવમ પાપ મવાપ્સ્યસી. સુખ અને દુઃખને સમાન કર, લાભ અને અલાભને સમાન કર, જય અને પરાજયને સમાન કર. આ બેયમાં જયારે તારી સંભાવના થશે, નૈવમ પાપ મવાપ્સ્યસી, પછી તને પાપ નહીં લાગે, કર્મ તને બંધન નહીં કરે, કારણ કે કર્મના વર્તુળથી તારી પોતાની ભૂમિકા ઊંચી થઈ ગઈ. તું નિર્દ્વંદ થયો, અને નિર્દ્વંદ થયો એટલે કર્મની ભૂમિકા તારી સમાપ્ત થઈ ગઈ. એ જ વાતને બતાવવા માટે શ્રીમદ ભાગવતકારે યમલાર્જુનોની બાળ લીલા મૂકેલી છે. આ બે જોડકા સાથે છે, અને બે જોડકા જ્યાં સુધી પછડાય નહીં. પણ એક વિશેષતા તમે જોઈ, બાકીના બધા અસુરોનો જયારે નાશ કર્યો ત્યારે નાશ કર્યો, પણ અહીંયા બેયનો ઉદ્ધાર કર્યો. ખૂબ સમજવા જેવી વાત છે. બંનેનો ઉદ્ધાર કર્યો, નાશ ન કર્યો, પણ બે ઝાડમાંથી બે કુબેરના દીકરાઓ નીકળ્યા અને બેયને હતા ત્યાં પાછા મોકલ્યા અને બંનેનો ઉદ્ધાર કર્યો. એના અર્થને સમજવા જેવું છે. તમારો રાગ છે એ ભૂંડી ચીજ છે, તમારો દ્વેષ છે એ ભૂંડી ચીજ છે. હું એક ગામમાં કથા કરું. સૌથી મોટામાં મોટો રાગ કયો ખબર છે? અને સૌથી મોટામાં મોટો દ્વેષ કયો? પુત્ર નહીં, સંપત્તિ નહીં, ઘરબાર નહીં, સૌથી મોટામાં મોટો મતરાગ છે. મતરાગ, પોતે જે માન્યતા હોય ને, પોતાની જે માન્યતાઓ, પછી તમે કોંગ્રેસ આઈ વાળા હો કે જનતા પક્ષ વાળા હો કે ફલાણા પક્ષ વાળા હો, પણ તમારી જે માન્યતા હોય એના પ્રત્યે જે રાગ,
એના જેવો બીજો એકે રાગ નહીં. પછી તમે સ્વામિનારાયણ વાળા હોવ કે વૈષ્ણવ હોવ કે શૈવ હોવ કે કોઈ હોવ, એ જે તમારો મત છે ને, એ મત પ્રત્યે જે ચુસ્ત વલણ છે, એના જેવો બીજો ભૂંડો એકે રાગ નહીં. અને એ જેટલો પ્રબળ હશે એટલો જ બીજા માટે દ્વેષ એટલો પ્રબળ હશે, એટલો જ ભયંકર દ્વેષ હશે. એકલો કદી હોય જ નહીં, જોડું સાથે જ હોય. તો એક જગ્યાએ હું કથા કરું. ગામડું નાનું સરખું, અને એક સજ્જન, એમના ત્યાં એમના મામા આવેલા. મામા બીજો સંપ્રદાય પાડે, અમુક પ્રકારનો એક સંપ્રદાય પાડે. એટલે આ સજ્જન એમને કે ચાલો ને, મહારાજ એક આયા છે ને કથા કરે છે, સાંભળવા જેવી છે ને, ચાલો ને. કે ન સંભળાય, ના સંભળાય, એમ કે ના સંભળાય. અરે પણ સાંભળવા જેવી છે. કે જા, તું જા, નરકમાં પડ, મારાથી એ કથા સંભળાય. એટલે કથા સાંભળવા ના આવે. પેલો ભાણેજ એમને આગ્રહ કરે, પણ પેલા મામા કથા સાંભળવા આવે નહીં. હવે મામાના નસીબ પાછા ઊંધા. કેમ ઊંધા? કે હું જે કથા કરું ને તો માઇક નહીં, પણ ત્યારે ગળું બહુ જોરદાર. એટલે જ્યાં બાજુના જ ઘરમાં રહે, એટલે બાજુમાં એક કથા તો મારા શબ્દો તો ત્યાં જાય જ. અમે ના બેઠા હોય પણ બાજુના ઘરમાં બેઠા હોય તો શબ્દો તો જાય કે ના જાય. અને મામા આમ કાનમાં આગળીઓ નાખી દે, કાનમાં આગળ. એમને સિનેમાના ગીત સાંભળવામાં પાપ ના લાગે. તમે જોજો તો ખરા, મતમોહ કેટલો ભયંકર હોય છે, કેટલો ભયંકર. એક સંપ્રદાયનો માણસ એના પ્રસાદને બીજા સંપ્રદાય વાળાને આપે તો એ લે નહીં. કદાચ લે તો ખાય નહીં, ગયા પછી કૂતરાને નાખી દે, ના ખવાય, આપણાથી ના ખવાય. એ લે નહીં, અને લે તો ખાય નહીં. પણ એ જ માણસને તમારે જોવું હોય તો જોજો, એ હોટલમાં જઈને ખાઈ આવે પાછા. પ્રસાદ ના ખાય, પણ હોટલમાં ગાંઠિયા ખાવા હોય તો પાછો પાપ ના લાગે, પાછો કશો વાંધો આવે નહીં. માણસ કેટલો માણસ ભ્રાંતમાં પડેલો હોય છે. પછી હવે મારા શબ્દો તો શેઠ ત્યાં પહોંચી જાય, અને મામાને તો બહુ ત્રાસ થાય. હવે શું કરવું? પછી રસ્તો ખોડી કાઢ્યો. એ રસ્તો શું ખોડી કાઢ્યો? કે જયારે અહીંયા અમારી કથા શરૂ થાય રામજી મંદિરમાં, હવે એક બે ઘર છોડીને એમનું ઘર નજીકમાં જ, એટલે એમને સંભળાવવાની ભય લાગે. એટલે કથા શરૂ થતા પહેલા ગામના દૂરના મંદિરની પાળે જઈને બેસે, જ્યાં મારા શબ્દો ના પહોંચે ત્યાં બેસે. અને પછી માણસોના ટોળા છૂટે કે હા હવે છૂટ્યા, હવે વાંધો નહીં. એટલે પછી પાછા ઘેર આવી જાય. મતમોહ સૌથી મોટામાં મોટો જે રાગ છે ને, એ પોતાના મતનો છે, પોતાની માન્યતાનો છે. અને જેટલો પ્રબળ મત એટલો જ પ્રબળ દ્વેષ. ઔરંગઝેબમાં બીજું કોઈ નતું. એ તો બહુ જ ઊંચામાં ઊંચી ક્વોલિટીનો માણસ હતો. એને ખજાનામાંથી એક પૈસો ના વાપર્યો પોતાની જાત માટે. એનું આખું જીવન ચરિત્ર જોજો. અમે ઔરંગાબાદ પહોંચ્યા, જો તમને ખબર હોય તો અજંટાને ઇલોરા જ્યાં જવાય છે ત્યાં એની કબર છે. તો એ કબર જોવાઈ ગયા. એને એના વસિયતનામામાં લખેલું, એની બેગમ રસોઈ બનાવે, અને એની મહેનતના પૈસામાંથી એ કુરાન શરીફની આયાતો લખે, સાદડીઓ એ વેચવામાંથી જે પૈસા આવે એમાંથી આપણે રોટલા ખાવાના. સરકારના પૈસામાંથી ના ખવાય, સરકારના ખજાનામાં. હવે આ તો અત્યારે બધું લૂંટો ભાઈ લૂંટો. ગુજરાત મોરી મોરી રે, જે ગુજરાત મોરી, મળતા મળી ગઈ મોઘેરી ગુજરાત. કેટલા દિવસ, જેટલા દિવસ રહે એટલા દિવસ. આદર્શ પુરુષ, એટલો આદર્શ. એને વસિયતનામામાં લખેલું. 177 કે 78 એ વખતનું જે ચલણ હતું એ એની પાસેથી નીકળેલું. અને એને કહેલું કે મારી કબર માટીની બનાવજો, એમાં જરાય કોઈ આરસપણ કે એવું કશું ના લગાવજો. એકદમ ગરીબમાં ગરીબ માણસની જેવી કબર હોય એવી મારી કબર બનાવજો, માટીની કબર. શહેનશાહ 60 વર્ષ જેને રાજ કર્યું, પણ એને કહ્યું કે નહીં, કોઈ મોટો મકબરો નહીં બનાવવાનો, આલીશાન સંગેમરમરનો નહીં, માટીની કબર બનાવજો. અને એને કહ્યું મારે એક સામાન્ય ગરીબ માણસના જેવું એ કબરનો જે ખર્ચો થાય એ મારા 178 કે જે રૂપિયા કે જે હતું એમાંથી ખર્ચો કરજો, રાજના ખજાનામાંથી નહીં. એમાં જે પૈસા વધે એ ફકીરોને ખેરાત કરી દેજો. બસ વાત પૂરી થઈ ગઈ. આપણને એમ થાય કે માણસ કેટલો ત્યાગી હશે. એના માટે એમ કહેવાય કે જયારે યુદ્ધ થતું હોય, ભર યુદ્ધ મેદાન, રણના મેદાનમાં જયારે યુદ્ધ થતું હોય અને ભાલા, બરછી, બંદૂકો, તલવારો બધા ચાલતા હોય, એ હાથી ઉપર બેઠેલો હોય, પણ નમાજ પડવાનો ટાઈમ થાય એટલે તરત જ હાથીને ઝેકાવી નીચે કરી અને નીચે સાદડી પાથરી અને યુદ્ધના મેદાનમાં એ માણસ નમાજ ના ચૂકતો 5 નમાજને
ખંડિત ના થવા દેતો. કેટલો માણસ આસ્તિક હશે, કેટલો નિષ્ઠાવાળો હશે, કેટલો સાદો, કેટલો સાચો, કેટલો પ્રામાણિક, પણ એક જ દોષ, એક દોષે એના આખા ચારિત્રને કલંકિત કરી દીધો. એક જ દોષ, અને એ દોષ એ કે મારો જ ધર્મ સાચો છે અને આ બધાનો જુઠ્ઠો છે, આ બધા કાફર છે. એ બધાને ગમે તે રીતે પણ આ સાચા ધર્મમાં લાવવા જોઈએ, મારી જોડીને પણ લાવવા જોઈએ. એટલે એમના ઉપર પરમાર્થ કરવા માટે, એ જો સીધી રીતે ના આવે તો ગમે તે રીતે પણ એમને લાવવા જોઈએ. તો એમનું ભલું કરવા માટે એણે હાહાકાર મચાવી દીધો, હાહાકાર મચાવી દીધો. એ હાહાકારના મૂળમાં શું છે? એક મત પ્રત્યે, એક ધર્મ પ્રત્યે, પોતાની માન્યતા પ્રત્યે એક તીવ્ર આસક્તિ, તીવ્ર રાગ, અને એ તીવ્ર રાગમાંથી જન્મ્યો તીવ્ર દ્વેષ, તીવ્ર દ્વેષ. આ રાગ અને દ્વેષ આ યમલાર્જુનો છે, નલકુબર અને મણિગ્રીવ છે. એ બે નગ્ન થઈને નૃત્ય કરતા હોય છે, નગ્ન થઈને. ત્યારે જયારે આમ પ્રત્યક્ષ લોકોને દેખાય કે ભાઈ આવું ના શોભે તમને, ધાર્મિક ક્ષેત્રની વાત કરું છું, આ તમને ના શોભે, ન્યાય કરો, ન્યાય કરો. રાગ અને દ્વેષ હોય ત્યાં ન્યાય હોય જ નહીં, કદી ન્યાય ન હોય. રાગ, પોતાનો માણસ ગુનો કરશે તોય એને ઢાંકી દેવાનો, બીજાનો માણસ નિર્દોષ હશે તો એના ઉપર ગુનો પહેરાવી દેવાનો. કારણ કે રાગ અને દ્વેષના બે આ નલકુબરો છે, એ જ્યાં સુધી હશે ત્યાં સુધી આ દોષ રહેવાનો ને રહેવાનો જ. એટલે ભાગવતકારે આ લીલા મૂકી છે અને એના માધ્યમથી આપણને એમ બતાવ્યું, તમે ધર્મ પાળજો, ધર્મના ઉપર પ્રેમ રાખજો, પણ ધર્મના ઉપર રાગ ન કરશો. તમારા બાળક ઉપર પ્રેમ કરજો, તમારા ઘર ઉપર પ્રેમ કરજો, તમારા મંદિર ઉપર પ્રેમ કરજો. કારણ કે પ્રેમને દ્વંદ નથી હોતો, પ્રેમને દ્વેષ નથી હોતો. પણ જો રાગ કરતા થઈ ગયા તો તમે દ્વેષ કરતા થઈ જશો, ઘૃણા કરતા થઈ જશો, તિરસ્કાર કરતા થઈ જશો, ફટ 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 કરતા થઈ જશો, એકે એકના પ્રત્યે તમે નાક ચડાવતા થઈ જશો. તો તમને જીવનમાં તમે ધર્મને નહીં પામી શકો. એટલે આ વાત ત્યાં મૂકવામાં આવી સજ્જનો. અને પછી તો એક બીજી કથા મૂકવામાં આવી. એ બીજી કથાનું નામ છે પ્રલંબાસુર. પ્રલંબાસુર. ઘણા અસુરો છે. ઘરમાં ભાગવત હોય તો જઈને જોજો તમે, એક પછી એક અસુરો આવે છે. શ્રીમદ ભાગવતકારે લખ્યું છે કે ગોવાળિયાઓ બધા આનંદ કરી રહ્યા છે, ગાયો ચરી રહી છે, ત્યાં કંસે પ્રલંબાસુરને મોકલ્યો. અને એ તો એટલો લાંબો કે એનો આદિને અંત જ દેખાતો નથી, એનો કોઈ છેડો જ દેખાતો નથી. એ વિશાળ, આ તરફ કોઈ દિવસ આટલું મોટું પ્રાણી ના જોયું હોય ને એટલું મોટું પ્રાણી જોવાનું મળ્યું. ઓહો, આ નવું પ્રાણી, કોઈ દિવસ આવું જોયું નથી, વિસ્તારથી. અને પછી આમ મોટું જડબું કર્યું એટલે બધા ગોવાળિયાઓ, ગાયો બધી અંદર જાય ને બધાને ભરખી જાય, બધાને ગળી જાય, એક માણસ જીવતો ના રહે. આ એની આખી યોજના છે. કૃષ્ણે પ્રલંબાસુરનો નાશ કર્યો. પ્રલંબાસુરથી ગોવાળિયાઓને વ્રજને મુક્તિ આપી. અને મુક્તિના પાછળનો જે આધ્યાત્મિક ભાવ છે એ આધ્યાત્મિક ભાવને જરા સમજવા જેવો છે. જીવનમાં એવી કઈ વસ્તુ છે જેનો છેડો નથી, જેનો અંત નથી. એ જ વાતને રામાયણે જરા બીજી રીતે સમજાવી છે, બહુ સરસ રીતે. હનુમાનને સીતાજીની શોધ કરવા જવું છે, સામે લંકા છે, વચ્ચે દરિયો છે, કોણ જાય? પેલા જામવંતે કહ્યું કે હું વૃદ્ધ થઈ ગયો, પેલા એ કહ્યું કે હું આમ થઈ ગયો, કોઈ એમ કહ્યું હું જઉં તો ખરો પણ આવી ન શકું. ધ્યાન, શબ્દો ઉપર લોકો ધ્યાન નથી દેતા. જરા વિચાર તો કરો કે જે માણસ જઈ શકે તરીને, એ આવી કેમ ના શકે? ત્યાં જઈને 2 દિવસ થાક ખાજે ને ભાઈ, તરત ને તરત થોડું પાછું વળવાનું છે કે સીતાજી ત્યાં મળ્યા ગયેલો તરત પાછું વળવાનું છે? જેવી રીતે જવાની મહેનત છે એટલી જ આવવાની મહેનત છે, પણ લોકો એના ઉપર ધ્યાન નથી દેતા. ક્ષમતા સૌની અલગ અલગ છે, એટલે સૌએ પોતપોતાની ક્ષમતા બતાવી. કોઈ કે અડધે સુધી જઈ શકું, કોઈ કે પા ભાગ સુધી જઈ શકું, કોઈ કે જઈ તો શકું પણ આવી ન શકું. ત્યારે જેનામાં પૂરેપૂરી ક્ષમતા છે ને, એ તો એક તરફ બેઠેલો છે, એક તરફ ચૂપચાપ બેઠેલો છે. શક્તિ અને મૌનનો યોગ થાય ત્યારે સોનામાં સુગંધ આવી જાય. શક્તિ અને તમારામાં શક્તિ છે પણ વાચાળતા નથી, આત્મશ્લાઘા નથી, હું એવું બોલતા નથી, પણ તમે ચૂપ રહો છો. જોતા નથી સૂર્યમાં કેટલી શક્તિ છે,
આખી દુનિયાને પ્રકાશ આપે છે, આખી દુનિયાને. પણ કોઈ દિવસ બોલે છે કે હું પ્રકાશ આપું છું, હું પ્રકાશ આપું છું, હું પ્રકાશ આપું છું? બોલે છે? નદી કેટલાને પાણી આપે છે પણ કશું બોલતી નથી, ચૂપચાપ વયા કરે છે. શક્તિ અને મૌન એ બેયનો યોગ, ઓહો, સોનામાં સુગંધ ભરી જાય. અશક્તિ અને વાચાળતા. શક્તિ નથી પાપડ ભાગવાની, અને વાણી જુઓ તો બસ કે બે ભેગા થાય ને, કે એક બે જણા ભેગા થયા એટલે પછી વાતો કરવા માંડ્યા કે અમારા પિતા હતા ને, એ તો આવા હતા ને તેવા હતા ને તેવા હતા ને ફલાણા હતા ને એવા હતા ને. એટલે પેલા કે અમારા એવા હતા ને આવા હતા ને, તમારે લખનૌમાં જોઈને જોવું હોય તો સાંભળજો, ઘોડાગાડીઓ વાળા જે છે ને, ઘોડાગાડી ચલા વાજીદ અલી શાહના બધા વંશજો. તો અરે ક્યાં, એમ કે અમારે દાદા જો છે ને, તો એમને તો એટલો મોટો ભાલો હતો, એટલો મોટો ભાલો હતો કે એનો એક છેડો જમીનમાં ને બીજો આસમાનમાં, એમ કે એટલો મોટો ભાલો હતો. તો પેલો બીજો કહે છે બેઠ બેઠ. હવે અમારા જે બાપુ હતા અને બાપુના બાપુ જે ચોથી પેઢીના હતા, એમને એટલું મોટું ગોડાઉન હતું, એટલું મોટું ગોડાઉન હતું કે આ ધરતી ને આકાશ બે એમાં આવી જાય એટલું મોટું એમને ગોડાઉન હતું. પેલો કે એમ કા? પેલો પાછો પૂછે કે તારે એટલો મોટો ભાલો તો હતો હશે? એમ કે આ તો એવડો મોટો ભાલો તો હોય જ નહીં. બતો એવડો મોટો ભાલો હતો, તે ભાલો મૂકતા હતા ક્યાં? તારા બાપના ગોડાઉનમાં. એમ કે બીજે ક્યાં મૂકતા હતા? ગપ્પી ના ઘેર ગપ્પી. અમે શું કઈ ઓછું ક્યાં મારે? ગપ્પી ના ઘેર ગપ્પી. ઘણી વાર એવા સામાન્ય માણસો, ગરીબ માણસો હોય ને, એ બણગા ફૂંકતા હોય કે અમારે તો દેશમાં એટલું અનાજ થાય છે, એટલું ઘઉં, એટલા ઘઉં થાય છે, એટલા ઘઉં થાય છે, એટલે બહુ બહુ હજારો મણ તો અમારે ત્યાં ઘઉં થાય છે. તો ભાઈ હજારો મણ ઘઉં છોડીને અહીં તમે 100 રૂપિયાની નોકરી કરવા કેમ આવ્યા છો? 200 રૂપિયાની. પણ હવે એ કઈ કહેવાય નહીં. આ તો કેટલીક વાર ગપ્પા સાંભળવા પડે, આ માથું હલાવવું પડે. એટલે પેલો બીજો માણસ છે ને, એને શું કે ખબર છે કે તમારે ત્યાં તો 1000 મણ ઘઉં થાય છે, પણ અમારું કુટુંબ તો એટલું ઊંચું ને એટલું વિશાળ છે કે એને ચટણી કરવા માટે જ 1000 મણ તો ફુદીનો જુએ છે. એમ કે 1000 મણ ફુદીનો હોય ત્યારે તો એને ચટણી જ ચાલી રહે છે, તો ઘઉં કેટલા જોતા હશે? હવે વાત કરો ને, જ્યાં બોલવું જ છે ને, વચને શું કિમ દરિદ્રતા, વચને શું કિમ દરે, બોલવામાં ક્યાં આપણું કશું જાય છે? શક્તિ અને મૌન. શક્તિને બોલવાનું નહીં. તમે લોકોને ખબર પડશે, સૂર્યને કહેવું નથી પડતું કે હું સૂર્ય છું. આખી દુનિયા જાણે છે કે આ સૂર્ય છે. અને અમાવાસ્યાની રાતને બૂમ બૂમ પાડી પાડીને, બરાડા પાડી પાડીને કહે કે હું ચંદ્ર છું, હું પૂનમની રાત છું, તો કોઈ માનવા તૈયાર થવાનો? ગમે એટલા બૂમ બૂમ બરાડા પાડે તોય કોઈ તૈયાર નથી થવાનું. એટલે પ્રલંબાસુર, હનુમાન તો એક તરફ ચૂપચાપ બેઠેલા છે, એનામાં શક્તિ છે પણ ઉછાછડાપણું નથી, એટલે શાંતિથી ચૂપચાપ બેઠા છે. કોઈએ કહ્યું જાઓ એને કંઈક સમજાવો, તો કામ તો એ જ કરશે. અને પછી એને સમજાવવા ગયા, કહ્યું જુઓ આ કામ બીજા કોઈનાથી નહીં થાય. એને કહ્યું ભલે. અને ભગવાન રામનું નામ લઈ અને કૂદ્યા. મારે બધું વર્ણન નથી કરવું, પણ વચ્ચે એક સુરસા નામની એક રાક્ષસી આવી. સુરસા, સુંદર નામ. સુ એટલે સરસ, ખૂબ રસા, જેમાં રસ હોય, ઘણો રસ હોય. કલ્પના કરી શકો છો? જીવનમાં અત્યંત સુરસાને મોઢું પોળું કર્યા જ કરે. જેમ જેમ હનુમાન મોટા થયા એમ એનું મોઢું મોટું 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 કરતે બધાને ગળી ગઈ. કોણ જાણે કેટલાને ગળી ગઈ. કોઈ વાર કલ્પના કરી કે આ સુરસાનો અર્થ શું થાય છે? એવી કઈ ચીજ છે કે જેનું મોઢું કદી પણ હવે બસ હવે આથી વધારે મોટું થઈ શકશે? હવે આ છેલ્લું એવું કઈ ચીજ છે? સગવડ. યાદ રાખજો, એનું નામ છે સગવડ. સગવડો તમને ગમે એટલી આપવામાં આવે, ગમે એટલી આપવામાં આવે, પણ પ્રત્યેક સગવડ થોડાક ટાઈમ પછી નાની થઈ જતી હોય છે. હવે થોડુંક વધારીએ, આ ઉપર માળમાં બીજા 2 રૂમ કરીએ તો હવે જરા ઠીક રહે. હવે આ ફિયાટ છે એ કાઢી નાખી અને પેલી નવો મોડલ નીકળ્યો છે એ લાવીએ તો ઠીક રહે. અને ઠીક રહે. અરે એક દાડો તો તમે સાયકલ માટે હનુમાનજીને તેલ સિંદૂર ચડાવતા હતા કે હનુમાન દાદા સાયકલ અપાવો, મિલે જઉં છું પગે ઘસી જવાય છે, સાયકલ અપાવો. તો સાયકલ માટે તમે હનુમાન દાદાને તેલ સિંદૂર ચડાવતા હતા. એની જગ્યાએ તમારા બંગલા આગળ 3 ગાડીઓ ઉભી છે અને હજુ કે ના, અરે 20 ગાડીઓ પછી પણ એનો કોઈ છેડો નથી. પ્રદેશમાં, આપણા દેશમાં હવે ધીરે ધીરે સારું છે, જો કે
એ તરફ આગળ વધી રહ્યા છે લોકો, પણ પરદેશમાં તો એટલા આગળ વધ્યા છે, એટલા. એકવાર એક સજ્જનના ત્યાં ઉતરેલો, બહુ પૈસાદાર માણસ, અને સવારે હું સૌથી વહેલો ઉઠું એટલે કહ્યું ભાઈ બાથરૂમ બધું બતાવી દો, તમને કોઈને જગાડવા ના પડે, કોઈ ખખડાટ ના થાય, કોઈની ઊંઘ બગડે નહીં, વહેલા ઉઠજો પણ કોઈની ઊંઘ ના બગાડજો. એ તો ઘણા લોકોને એવી ટેવ હોય, વહેલા ઉઠે પણ પછી જોર જોરથી ભગવાનનું નામ એવું લે ને કે બીજા બધાની ઊંઘ બગડે, ખખડાવે, કંઈક ગાય, માથા કૂટે, કંઈક. અરે ભક્તિ આવી ના થાય, ઊંઘતા હોય એને ઊંઘવા દો. શા માટે કોઈની ઊંઘ બગાડો છો? તો કે નહીં, હમણાં ઊંઘીને હવે શું કરવું છે? શું કરવું છે તો એને નિશ્ચય કરવાનો છે, તમારે નિશ્ચય કરવાનો છે. એ તો એમ કહે છે કે અત્યારે વહેલા ઉઠીને તમારે શું કરવું છે. ભક્તિનો અર્થ અડખામણા થવું એવું નહીં. આખા ઘરમાં અડખામણા થઈ જાઓ કે એ ડોહા ઉઠ્યા, હવે કોઈને ઊંઘવા દેશે, એવી બૂમો, હરિઓમ હરિઓમ. અરે એ સાંભળે છે ભાઈ, બૂમો પાડવાની કઈ જરૂર નથી. ખાટલામાં બેઠા બેઠા શાંતિથી મનમાં બોલ્યા કરો ને. પણ તો પછી જાણે કોણ? પછી દુનિયાને ખબર શું પડે કે આપણે ભક્તિ કરીએ છીએ એવી ખબર શું પડે? એટલે બહુ એ ના કરશો, બુમરાણ ના મચાવશો. હા, કોઈના ઘરમાં આગ લાગી હોય ને બૂમો પાડવી હોય તો પાડજો, એની કોઈ ના નથી. ત્યારે તમારું ગળું ફાટી જાય એટલી બૂમો પાડવી હોય તો છૂટ છે, પણ આ રીતે નહીં. એટલે મને બતાવી દીધો. મેં કહું ભાઈ ચકલી ક્યાં છે? આમાં નળ છે. અરે પેલી ચકલી ક્યાં છે? ક્યાં જઈને એમ ખોલવું કેવી રીતે? અટપટા બધી જાત જાતની ડિઝાઇનો હોય, જાત જાતની. એટલે દરેક જગ્યાએ પરદેશમાં તો મોટી મોટી હોટલો ઉપર ચકલી કેવી રીતે ખોલવી એની સૂચના આપેલી હોય. નહીં તો તમે મથ્યા જ કરો. એ નહીં કે આપણા તરફ એક જ જાતનું ચકલું આમ ફેરવું એટલે ખુલી ગયું, એવું નહીં. બધા જાત જાતના બધા હોય. તમે મથ્યા જ કરો. એટલે એના ઉપર એક કાગળિયું હોય અને એમાં લખેલું હોય કે આ ચકલી ખોલવી હોય તમારે આમ કરવું, ઊંચે કરવું, આમ કરવું, બધું જાત જાતનું હોય. તો મેં કહ્યું ભાઈ આ બાથરૂમ તો બહુ સરસ છે, પણ આમાં ચકલી ખોલવાનું તો કેવી રીતે છે? મને કોઈ ખોલવાની જરૂર જ નહીં. ખોલવાની જરૂર જ નહીં તો પાણી કેવી રીતે આવશે? એ તો તમે નીચે જઈને બેસશો ને એટલે આપોઆપ પાણી પડશે, આપોઆપ પાણી પડશે. હા, એ કઈ ગજબની વાત. મને કે જુઓ બતાવો. પછી અમે ગયા, એને આમ હાથ લાંબો કર્યો, જેવો હાથ લાંબો કર્યો એવું જ પાણી પડવા માંડ્યું. હાથ લઈ લીધો એટલે બંધ થઈ ગયું. તો આ કેવી રીતનું થયું? કોઈ દેવ આવીને બેઠા છે કે શું થયું છે? અને કે આ તો મહારાજ કેટલા હજાર રૂપિયા ખર્ચ્યા છે આ બાથરૂમમાં. કેવું પડે. અને કઈ સગવડ, એમાં કઈ સગવડ. એક બાથરૂમમાં તમારો બંગલો થઈ જાય. સાબરમતીમાં એક મધ્યમ વર્ગના માણસ માટે સારો એવો બંગલો થઈ જાય એટલા ખર્ચામાં એને એક બાથરૂમ બનાવ્યો. બધે શેમ્પુ અને અને તે જાત જાતના સાબુ અને બધું ઘણું મૂકી રાખેલું. 5-7 દિવસ થયા હશે અને પછી પેલી બહેને મને કહ્યું, બાપજી તમે વહેલા ઉઠીને નાવ છો પણ કોઈ ચીજને અડતા નથી. તે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરતા હોય તો 40-50 તો શીશીઓ પડેલી બધી જાત જાતની હો. એના ઉપર લખેલું વાંચીએ એટલે ખબર પડે કે આ શું છે એમ. પડેલી બધી. તમે કોઈ ચીજને અડતા નથી. પણ મેં કહ્યું અડવાની જરૂર જ નથી, એની કોઈ જરૂર જ નથી. તમે મને એમ બતાવો કે હું એ કશુંય નથી લગાવતો, છતાંય આ તમે લગાવનારા કરતા હું કઈ ભૂંડો માણસ છું? તમને એમ લાગે છે કે મારામાં કંઈક જરા એવું છે? એવું તો અરે ઉલટાના, આ તો આ કેમિકલ છે બધું અને તમારી ચામડીને બાળી નાખે છે. એના ઉપર જે કુદરતી જે ચમક છે એને બાળી નાખે છે. બાપજી વાત તો સાચી છે હો. મેં કહું સાચી છે પણ હવે કોણ માને છે? પૈસા આવ્યા એટલે લાવો ભોગવો, અમે ભોગવીને પાછા દુઃખી થવું ઉપરથી. એના કરતા હું તો ગરમ પાણી ઠંડા જે હોય નહીં લઈએ છીએ. બરાબર, સગવડો નો કોઈ. અને એ જ માણસને પૂછ્યું. મેં કહ્યું ભાઈ જયારે તમે આટલા પૈસાદાર નતા ત્યારે શું હતા? સુરત તરફના પટેલ મને કે છે, એ તો સુરતી ભાષા બોલે ને, કે છે મારા બાપુની તો એવી દશા હતી ને, જે મારા બાપુ હતા ને એમની તો એવી દશા હતી ને કે 2 રૂપિયાનું કોઈ બજારમાં ઉધાર ના જોખે, મીઠું ના આપે કોઈ, એવી દશા હતી અમારી, એવી દશા હતી. મેં કહ્યું ત્યારે આ બાથરૂમ હતો? જયારે તમને કોઈ મીઠું નતું આપતું ત્યારે આ બાથરૂમ હતો, ત્યારે આ શીશીઓ હતી, ત્યારે આ બધું હતું. આમ હાથ કરો ને પાણી આવી જાય એ તો કુવામાં ખેંચ કેળોય વાંકી વળી જાય, ત્યાંથી ઉપાડીને લાવવું પડે. કે આ વાત બિલકુલ સાચી વાત મહારાજ એમ કે. પણ મેં કહું ત્યારે તમારા એ પિતા કે પિતાના પિતા ઘરના આંગણે આવડો કોઈનો પથરો કંઈકથી લાવીને મૂક્યો હશે, પાટલો, અને અડધી પોણા ડોલ ભરી અને આમ નાતા હશે. અને આટલા બધા ટુવાલ નહીં,
એ જ અડધું ધોતિયું પલાળીને એને જ ટુવાલ બનાવી દેવાનો, અને રામ 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 બોલતા બોલતા જયારે નાતા હશે એ વખતે એમના ચહેરા ઉપર જે તેજ હશે, આ બાથરૂમમાં નાનારને એ તેજ ના મળે ભાઈ, આ બાથરૂમમાં નાનારને એ તેજ ના મળે. મને કે બિલકુલ સાચી વાત છે, બિલકુલ ખરી વાત છે. પણ સગવડો એક એવી વસ્તુ છે કે એમાં આગળ તો વધાય, પાછળ ના પડાય. આગળ પગ ભરાઈ, એક પગ બીજો ભરો, બીજો ભર્યો એટલે ત્રીજો ભરો, ત્રીજો ભર્યો એટલે ચોથો ભરો, ભરતા જ જાઓ. પણ હવે પાછા પડો કે ના, પાછા ના પડી શકાય. પાછા કોણ પડે? બુદ્ધ પડે, જેને સગવડોને છોડી દીધી. મહાવીર પડે, ભર્તુહરી પડે, જેને કરોડો કરોડોની મિલકતને સગવડતી પણ છોડી દીધી, હાથમાં પાત્રે ના રાખ્યું, અને પાછા પડ્યા એટલે કરોડોના ગુરુ થયા, કરોડોના ભગવાન થયા. એ સગવડોમાં જ જો રચા પચ્યા રહ્યા હોત તો પછી સસ્યમેવ મર્ત્ય જાયતે પચ્યતે જાયતે ચ, તો બધા જેમ જંતુઓ ગયા એમને એમ ગયા હોત. એટલે પ્રલંબાસુરનો બીજો કોઈ અર્થ નથી. સગવડો એક એટલો એનો વિસ્તાર છે કે તમે ઢગલા બંધ સગવડો લાવ્યા જ કરો. આ જોઈશે, આ જોઈશે, આ જોઈશે, આ જોઈશે, ઢગલા કર્યા કરો અને એને સાચવ્યા કરો, એની વ્યવસ્થા કર્યા કરો. ઊંચા જ ના આવે. પેલા તમે જોયું, પેલા માણસો રસોઈ કરતા, એક બે તપેલીઓ, એકાદ થાળી વગેરેમાં દાળ રોટલી કેવું તેવું કરવાનું હોય, જટ દઈને રસોઈ થઈ જાય, જટ દઈને વાસણ ઘસાઈ જાય. હવે અત્યારે તો 25 તો ચમચીઓ ઘસવાની, આટલી આટલી વાટકીઓનો તો પાર નહીં, થાળીઓનો પાર નહીં, સફુરિયાનો પાર નહીં, બધું કેટલું ખરડીને મૂક્યું હોય. અને આ બહેનોને, એમાંય શેઠાણીઓ હોય, એમને પૂછજો જે દિવસે કામવાળી ના આવે એ દિવસે એમના ચહેરા કેવા થઈ જાય. માં મરી ગઈ હોય તો કઈ દુઃખ ના થાય, પણ 3 દાડાથી કામવાળી આવતી. પણ તમે કોણ છો? તમે કામવાળી થઈ જાવ ને ભાઈ, તમે કોણ છો? હવે આટલા બધા ઢગલા, આટલા બધા ઢગલા પર વિનાના. કેમ? ખાવા માટે. આપણા પૂર્વજો આટલું બધું તો નતું ભેગા કરતા. અને સરસ મજા. આ રબારીને જઈને જોજો, એ ખાટલા ઉપર બેઠો હોય અને તાંહડામાં દૂધ લીધું હોય અને રોટલો અહીં ઢીંચણ ઉપર મૂકેલો હોય, અને દૂધ ને રોટલો એના ખાટલા ઉપર બેઠો બેઠો, કાં તો પાઘડીમાં રોટલો મૂક્યો હોય, પાઘડી એ જ થાળી, અને સ્ટીલની, તમારી સ્ટીલની થાળી એના આગળ કશા કામની નહીં. અને પછી એ દૂધ ને રોટલો ખાતો હોય, એના બાવડા તો જોજો, એના પગની પિંડીઓ તો જોજો, એની આંખો તો જોજો. તમારું બવડું પકડે તો ચે કરાવી દે. અને આનંદથી ખાતો હોય, આનંદથી. બસ ખાઈ રહ્યા, એ જ તાંહડો ગ્લાસ, એ જ લોટો, એમાં જ પાણી નાખીને પી લીધું. એટલે પેલી રબારણ ને કઈ બહુ મોટા વાસણ ઘસવાની માથાકૂટ રહી, કઈ એ તાંસડું આમ કરી લીધું એટલે પતી ગયું. અને આ પ્રલંબાસુર હજુ તો લાંબો જ લાંબો થયા કરશે. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન, ઉમાપતિ મહાદેવ કી, પવન સુત હનુમાન કી, સનાતન ધર્મ કી, સદગુરુદેવ કી જય. નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ હર.